વતી આજના પધારેલ સર્વ મહાનુભાવો તેમજ ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ વર્તમાન પદાધિકારીઓ, આજના પ્રથમ ચરણના વક્તા સીએ શ્રી નીતિન મારુ તેમજ બધા પધારેલ મહેમાનોનું સ્વાગત કરું છું. એસોસિએશનના પ્રમુખ સીએ શ્રી વિનીત ગડા તેમજ પ્રોગ્રામ કમિટીના ચેરમેન સીએ શ્રી અમિત ચેવાને હું વિનંતી કરીશ કે તેઓ આજના પ્રથમ ચરણના વક્તા સીએ નીતિન મારુને સ્ટેજ પર પધારવા લઈ આવે. તેમજ શ્રેયા નારાયણને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ સંસ્થાના પ્રમુખ સીએ શ્રી વિનીત ગડાને કે તેઓ કાર્યક્રમની વિધિ આગળ વધારે. ધન્યવાદ. થેન્ક યુ ગિરીશભાઈ. અહીં પધારેલ સર્વેનું સીવીઓસી એસોસિએશન તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ માનવ મેદની જોઈને આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આજનો જે વિષય છે યુનિયન બજેટ 2024, જેમાં સીધા કરવેરા અને માર્કેટ પર જે અસર છે એના માટે આપણે કેટલા ઉત્સુક છીએ. બ્રીફમાં ખાલી એસોસિએશનની અમુક એક્ટિવિટીઝને હું હાઇલાઇટ કરીશ કે 50 વર્ષ જૂની અમારી આ સંસ્થા છે. ગયા જ વર્ષે અમે 2 વર્ષ 50 વર્ષની ઉજવણી કરી અને આ 50માંથી 30થી પણ વધારે વર્ષ થઈ ગયા આપણે આ બજેટના ઉપર પ્રોગ્રામ કરીએ છીએ ને આ જ પ્રકારનો અમને પ્રતિસાદ મળતો રહ્યો છે. લગભગ 30થી પણ વધારે વર્ષ થઈ ગયા છે. તો આ મારો એક ફ્લેગશિપ ઇવેન્ટ છે અને બહુ જ ખુશ છીએ કે આ પ્રકારનો પ્રતિસાદ તમે અમને લોકોને છેલ્લા 30 વર્ષોથી આપતા રહ્યા છો, જે અમને પણ બહુ જ ઇન્સ્પિરેશન છે અને એપ્રિશિએશન આપે છે કે અમે આવા પ્રોગ્રામો કરતા રહીએ તમારા માટે. આ સિવાય છેલ્લા 2-3 વર્ષમાં એસોસિએશન તરફથી ઘણા બધા નવા એક્ટિવિટીઝ સમાજ માટે જે કરવામાં આવી છે, હું ખાસ એના તરફ તમારું ધ્યાન દોરીશ. મેમ્બર્સ માટે ને સ્ટુડન્ટ માટે તો અમે લોકો કાર્યરત છીએ જ, પણ એ સિવાય પણ જાહેર જનતા માટે અમે લોકોએ છેલ્લા 2 થી 3 વર્ષથી ઘણા બધા એવા પ્રોગ્રામ કર્યા છીએ. જેમ કે ગયા વર્ષે અમારું એક ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ પ્રોગ્રામ હતું. સમાજમાં જે પણ બિઝનેસમેન્સ છે, એન્ટરપ્રેનર્સ છે અને લીડર્સ છે એમના માટે અવોર્ડ્સનું, જેનો પ્રતિસાદ પણ જોવાલાયક હતો. આ સિવાય અમે લોકોએ વેલ્યુ ઇન્વેસ્ટિંગ ક્લબ, આપણે બધા લોકો શેર માર્કેટમાં અને શેર બજારમાં ઘણા અગ્રેસર રહેતા હોઈએ છીએ, એટલા માટે વેલ્યુ ઇન્વેસ્ટિંગ ક્લબ નામનું એક ક્લબ સ્ટાર્ટ કર્યું છે, જેમાં આખા ભારતથી ઘણા ફંડ્સમાંથી ફંડ મેનેજરોને એનાલિસ્ટ આવી રહ્યા છીએ અને જે પણ વેલ્યુ ઇન્વેસ્ટિંગ ક્લબના મેમ્બર્સ છે એ ક્લબને પોતાના એનાલિસિસ દ્વારા ઘણા બધા સેક્ટર્સ અને ઘણી બધી કંપનીઝના વિશે એ લોકો એનાલિસિસ આપીને માર્ગદર્શન આપી રહ્યા છે, જેના લીધે આપણે આપણું પોતાનું આંકલન કરીને કયા સેક્ટરમાં અથવા તો કઈ કંપનીમાં કયા પ્રમાણે વિચારવું એના વિશે આપણને એક એડિશનલ બેનિફિટ થઈ શકે એ પ્રમાણેનું એક ક્લબ અમે લોકો ચાલુ રાખ્યું છે. મેમ્બર્સ માટે આરઆરસી, મેમ્બર્સ માટે સ્ટડી સર્કલ, મેમ્બર્સ માટે બીજી ઘણી એવી એક્ટિવિટીઝ અમે કરતા રહીએ છીએ. એ માટે જે પણ નવા મેમ્બર બને, તમે આજુબાજુ કોઈને પણ જાણતા હોય કે આપણા કચ્છી છે અને સીએ બની ગયા છે, એને મેમ્બરશિપ માટે પ્રોત્સાહન કરજો, એ અમારી વિનંતી છે. અહીંથી જે પણ સ્ટુડન્ટ હોય એમના માટે અમે લોકો એજ્યુકેશન લોન્સ તો આપીએ જ છીએ. એ સિવાય સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ માટે એ લોકોને આર્ટિકલશિપ મળે એ માટે પણ અમે લોકો ઘણા બધા ઇવેન્ટ્સ કરી રહ્યા છીએ, ઘણી બધી રીતે કાર્યરત છીએ. અમારા કોઈ પણ પ્રોગ્રામ જે છે એના માટે તમે પત્રિકા વડે તો નો ડાઉટ કનેક્ટ થતા જ હશો, પણ અમારી સોશિયલ મીડિયા જે છે જેમ કે યુટ્યુબ, ફેસબુક, લિંક્ડઇન, એ બધા પણ અમે લોકો કાર્યરત છીએ. લિંક્ડઇન પર તમે ઘણા બધા ચીજો ઇંગ્લિશમાં જોતા હશો, પત્રિકામાં તમે ઘણી બધી ચીજો ગુજરાતીમાં જોતા હશો. એક નવું એવું જે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે સીવીઓસી જ્ઞાન મેળા, જેમાં અમે હર 15 દિવસે, અમારો એક સંકલ્પ છે કે હર 15 દિવસે અમે એક પબ્લિકેશન કરીશું, આખું એક પાનાનું, જેમાં કોઈ પણ એવા વિષય પર જે સામાજિક રીતે આર્થિક જાગૃતતા આપે તમને લોકોને અથવા તો ફાઇનાન્શિયલ લિટરસી આપે એ પ્રકારનું અમે લોકો એમાં લખાણ કરીશું કે રોજબરોજના જીવનમાં આપણી જે પણ સમસ્યાઓ છે એમાં એને કવર કરીને અમારા જે પણ એક્સપર્ટ્સ છે એમાં સરળ ગુજરાતી ભાષામાં ત્યાં લખાણ આપે છે, જેનાથી તમને ઘણી બધી ચીજોમાં જ્યાં મૂંઝવણ થતી હોય નો ડાઉટ તમને તમારા કન્સલ્ટન્ટથી કન્સલ્ટ કરવું જોઈએ
પણ એ સિવાય પણ ઘણી બધી ચીજો આપણા ધ્યાન બહાર રહી જાય છે. તો આ જે અમારું પબ્લિકેશન છે જે હર 15 દિવસે પત્રિકામાં આવશે, એ અગર તમે જોશો તો તમને ઘણા બધા એવા વિષયો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને તમને ઘણા બધા વિષયો પર જીવનમાં પણ અમલમાં લેવા માટે ઉપયોગ થશે. બસ એટલું જ કહીને એસોસિએશનની એક્ટિવિટી માટે અને એસોસિએશનને ફોલો કરતા રહેજો. પત્રિકામાં જે પણ જાહેરાતો આવે એના માટે, અને યુટ્યુબ, ફેસબુક અને લિંક્ડઇન પર પણ તમે ફોલો કરતા રહેશો એવી જ અમારી આશા છે. એ સાથે હું કાર્યક્રમની વિધિ આગળ વધારવા માટે આજના જે અમારા પ્રોગ્રામ કમિટીના ચેરમેન છે અમિતભાઈ, એમને બોલાવીશ કે આજનો જે પણ પ્રોગ્રામ છે એના માટે આગળ વધારે. जय जिनेन्द्र. गुड इवनिंग एवरीवन. प्रेसिडेंट सीए विनीत गड्डा, આજના વક્તા સીએ નીતિનભાઈ મારું, મારા એસોસિએશનના કલીગ્સ, સિનિયર્સ અને આપ સર્વ શ્રોતાગણો, હું સીવીઓસ ચાર્ટર્ડ એન્ડ કોસ્ટ એકાઉન્ટન્ટ એસોસિએશનના બિહાફ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા જે રીતે વિનીતભાઈએ કીધું, સીવીઓસ એ આવા બજેટના પ્રોગ્રામ લાસ્ટ 30 વર્ષથી કરી રહ્યું છે. ક્યારેક વર્ષનું બે બજેટ્સ આવે છે. એ બજેટ બંને બજેટ માટે બજેટની બુકલેટ પાસ બનાવવાની અને આવા બજેટના સેમિનાર કરવાનું, એ પણ વિધિન 6-7 ડેઝ રિમાર્કેબલ અચીવમેન્ટ છે. હું તમને રિક્વેસ્ટ કરીશ કે જે ટીમ પડદા પાછળ કામ કરે છે એને પ્લીઝ બધાય દેજો એકવાર. જુલાઈ 23 મોદી 30 નું 13મું સળંગ બજેટ, ફાઇનાન્સ મિનિસ્ટર સીતારામનજીનું 7મું સળંગ બજેટ. ઇન્ડિયાના 75 ઇન્ડિપેન્ડન્સ વર્ષના હિસ્ટ્રીમાં 3 જ એવા ફાઇનાન્સ મિનિસ્ટર રહ્યા છે જેમણે 7 કે 7થી વધારે બજેટ આપ્યું છે. અને બધું હેમખેમ પાસ થશે અગર તો આઈ થિંક 2029 સુધી સીતારામનજી એ 11 બજેટ પાસ પ્રેઝન્ટ કરી ચૂક્યા હશે. અને એ દેખાડે છે કે મોદી ગવર્મેન્ટનું એમના પર ટ્રસ્ટ જે લેવલનું રાખ્યું છે એ લોકોએ છે એ પણ રિમાર્કેબલ છે. આપણા બજેટમાં બધાને ઘણી બધી અપેક્ષા હોય છે. જે રીતે લોઅર ક્લાસ હોય તે એક્સપેક્ટ નવી સ્કીમ્સ આવે એમના માટે, અપર મિડલ ક્લાસ ટેક્સેશનના રાહત એક્સપેક્ટ કરતું હોય છે, અને અપર ક્લાસ જે હોય એ બિઝનેસ માટે કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટનું એક્સપેક્ટ કરતું હોય છે. શું આ વર્ષનું બજેટ પણ એ પ્રમાણે અપેક્ષાને પાર પાડી શકશે એ તો સમય જ બતાવશે. એસ્પેશિયલી જ્યારે આ મેજોરિટી એમને નથી મળી સંસદમાં, અને આવા ટાઈમ પર પણ એમણે જે ટેક્સ રેટને ચેન્જીસ કરવાની જે હિંમત કરી છે એ કેવું પ્રૂવ થશે આગળ, એ તો આપણે આગળ જોઈશે. જનરલી આપણે બજેટ જે આવે છે આપણે એક્સેપ્ટ કરી લઈએ, જે આપણને આપવામાં આવે આપણે એટલું બધું ઓપોઝ નથી કરી શકતા. પણ આઈ થિંક આ વખતે આપણે તમે સોશિયલ મીડિયામાં થોડુંક એક્ટિવ હશો તો તમને ખબર પડશે કે હજી સુધી ક્રિટિસિઝમ જે ગવર્મેન્ટના થઈ રહ્યા છે, એસ્પેશિયલી જે એમણે ટેક્સ રેટમાં ચેન્જીસ કર્યા છે એ સમી નથી રહ્યું. આ વર્ષનું બજેટ જનરલી બધા સોશિયલ મીડિયામાં કહે છે કે ટેક્સ વધારનારું બજેટ રહ્યું છે. સ્પેશિયલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન બધાને ઇફેક્ટ કરે છે 10 થી 12.5%, અને એની ઉપર ઇન્ડેક્સેશન બેનિફિટ લઈ લેવાનું. આઈ થિંક મોસ્ટ કોમ્પ્લિકેટેડ અને મોસ્ટ ઇફેક્ટિંગ ટુ એવરી કોમન મેન. અને આજની જે જનમેદની છે એનું વન ઓફ ધ રીઝન ઇઝ ઓલ્સો કે આજે ટેક્સ રેટમાં ચેન્જ કર્યું છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનને 15 થી 20% કરી દેવાનું, એફએનઓના એસટીટીને ડબલ કરવાનું. આ સર્વ દરખાસ્તો આઈ થિંક ઇન્વેસ્ટરની કમ્યુનિટીમાં એક ડાઉટ ક્રિએટ કરી રહ્યું છે, અને એ લોકો ઇઝીલી એક્સેપ્ટ નથી કરી શક્યા. પણ તમે એમ જુઓ તો આ બજેટ ખરેખર ખાલી ટેક્સ વધારવાનું રહ્યું છે કે શું? તમે ટેક્સ સ્લેબ જુઓ, આજની તારીખમાં જે નવા ટેક્સ સ્લેબ છે 15 લાખ સુધીની ઇન્કમ હોય અગર તો ખાલી 1.5 લાખ રૂપિયા ટેક્સ ભરવાનું આવે છે. અને કોઈ ફેમિલીમાં 3 ફાઇલ હોય તો તમે ટેક્સ પ્લાનિંગ કરીને તમે જુઓ કેટલું ટેક્સ ભરવાનું આવી રહ્યું છે આપણને. સો ઇઝ ઇટ ઓનલી અ ગવર્મેન્ટ જે ટેક્સ વધારી રહી છે ઓર સામે કન્સેશન તો આપી રહી છે? એનું થોડું ઇવેલ્યુએશન કરવું જોઈએ આપણને. ગવર્મેન્ટનું પ્લાન છે કે ઓવર ધ યર એ લોકો કમ્પ્લાયન્સને ઇઝી કરવા માંગી રહ્યા છે. એકચ્યુઅલીમાં એવું થઈ રહ્યું છે, મંથલી આપણે ટીડીએસના પેમેન્ટ્સની ડ્યુ ડેટ્સ, ક્વાર્ટરલી ટીડીએસ અને એડવાન્સ ટેક્સના ડ્યુ ડેટ્સ, એના પછી આપણે રિટર્ન ફાઇલ કરવા જઈએ તો 26 AS, TIS, AIR એ બધાના રિકન્સિલેશન, અને એમાં તમે અગર ચૂકી ગયા તો એની કમ્પ્લાયન્સ નોટિસીસ, ટેક્સ ઓડિટ, એન્યુઅલ ફાઇલિંગ, આટલા બધા અલગ અલગ કમ્પ્લાયન્સ. આર વી ગોઈંગ ટુ અ સિમ્પલ રેજિમ ઓર કોમ્પ્લિકેટેડ રેજિમ? તમે ઇન્ડિવિજ્યુઅલના ટેક્સ રેટ જોશો, ઇન્ડિવિજ્યુઅલમાં 6 ટેક્સ રેટ, એની ઉપર 5 ડિફરન્ટ ટાઈપના સરચાર્જ, કંપનીના 4 થી 5 ટેક્સ રેટ, એની ઉપર 4 જેટલા સરચાર્જ, પાર્ટનરશિપમાં 2 સરચાર્જ. આ ટોટલ મળીને બધા
20 થી 25 ટેક્સ રેટ જે બેઝ મિનિમમ છે એના હું છોડી દઉં અગર લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છોડી દઉં તો બીજા ઘણા નવા ટેક્સ રેટ્સ આવે છે. આર વી ઓન અ easy compliance or we are moving towards a difficult compliances? મને ખાતરી છે નીતિનભાઈ પોતાના બજેટમાં આ બધા પ્રોવિઝનો આવરી લેશે ડિટેલમાં. હવે તમને ક્યારે પણ કંઈ પણ ડાઉટ્સ હોય હું તમને રિક્વેસ્ટ કરું છું અમારા વોલેન્ટિયર્સ અહીંયા હશે કોઈ સીઈઓના વોલેન્ટિયર્સ તમારા ડાઉટ એમને લખીને આપજો. પ્રોગ્રામના અંતમાં સેપરેટ ડેડિકેટેડ ટાઈમ સ્લોટ છે એમાં નીતિનભાઈ તમારા ક્વેશ્ચનનો આન્સર ડિટેલમાં કરી લેશે. છેલ્લી 15 થી 20 મિનિટ આપણે ડેડિકેટેડ ક્વેશ્ચન આન્સર માટે રાખી છે તો પ્લીઝ તમે ત્યાં સુધી તમારા પ્રશ્ન લખીને આપી દેજો તો એ લોકો આન્સર આપી શકશે. વિથ ધીસ હું શ્રેયાને રિક્વેસ્ટ કરીશ કે નીતિનભાઈને એક ફોર્મલ ઇન્ટ્રોડક્શન આપે અને પછી આપણે આગળ વધીએ. થેન્ક યુ અમિતભાઈ. જય જિનેન્દ્ર. આપણું આજનું પ્રથમ ચરણ સીધા કરવેરાની દરખાસ્તો ના વક્તા સીએચટી નીતિન માળુ એટલે કે અમારા પોતાના જ સીએ નીતિનભાઈ નો પરિચય આપો એટલે એ અલગ જ લાવો છે. કચ્છ ધામના કપાયાના શ્રી નીતિનભાઈ वर्ष 1975 में मुंबई आया. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा. આ ગીતની પંક્તિઓને સાર્થક કરતા તેઓ 1985 માં સીએ ફાઇનલમાં પૂરા ભારતમાં 27મા ક્રમે ઉત્તીર્ણ થયા અને 2 વર્ષ બાદ એમણે એલએલબીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેઓ એસકે રામ્બેમાં પાર્ટનર હતા. વર્ષ 1991 માં નીતિન મારન એસોસિએટ્સના નામે પ્રેક્ટિસ ચાલુ કરી. તેઓ બિલ્ડર્સ અને ડેવલપર્સના લગતે કાયદાઓમાં વિશેષ સૂઝબૂછ ધરાવે છે. ખાલી હાથ આए हैं ખાલી હાથ जाएंगे. આ સમાજને આપણે આટલું આપ્યું છે તો એનું ઋણ તો ચૂકવવું પડશે ને. એવી વિચારશૈલી ધરાવતા નીતિનભાઈનો સમાજમાં ખૂબ અમૂલ્ય ફાળો છે. તેઓ 1997 થી 2000 માં કપાયા યુવક મંડળ તેમજ 2001 માં સીઓસી એસોસિએશનના પ્રમુખ થયા. હાલમાં તેઓ માલશી કેરાભાઈ ગુંદારાવાલા સર્વોદય કેન્દ્ર તેમજ કપાયા સ્થાનક પાસે 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના ટ્રસ્ટી અને માટુંગા હિરજી ભોજરાજ એન્ડ સન્સ એટલે માટુંગા હોર્ડિંગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની સેવા આપી રહ્યા છે. ભારતના નાણાપ્રધાન અરુણ જેટલી હોય કે પિયુષ ગોયલ કે નિર્મલા સીતારમણ અને એ કેટલું પણ ગૂંચવણભર્યું બજેટ રજૂ કેમ ના કરે પણ એને એટલી સરળતાથી આપણી સમક્ષ પેશ કરતા આપણા આજના વક્તા. ચલો આપણે તાળીઓથી નીતિનભાઈને વધાવી લઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને 31મી તારીખે તમે ફોન કરી 31 જુલાઈના એ તમારી સાથે કેટલો ટાઈમ વાત કરશે એવા બીજી શેડ્યુલમાં પણ નીતિનભાઈએ આ બજેટના પ્રોગ્રામ માટે આજે 1 તારીખ છે અને લાસ્ટ અઠવાડિયામાં પણ મહેનત કરીને આખું પ્રેઝન્ટેશન બનાવવાનું એને ગુજરાતીમાં સરળ ભાષામાં સમજાવી શકાય એ પ્રમાણે અનુવાદ કરવાનું મહેનત ટાસ્ક કર્યું છે અને આજે આપણી એક રિસ્પોન્સિબિલિટી છે કે આપણે વધાવી દઈએ અને એમનું સન્માન માટે હું સીએ વિનીત પ્રેસિડેન્ટ ઓફ એસોસિએશન એમને રિક્વેસ્ટ કરીશ કે નીતિનભાઈને મોમેન્ટ આપીને એમનો એક સત્કાર કરે. चेयरमैन अमित भाई, संस्थाना वाइस प्रेसिडेंट, संस्थाना ऑफिस बेरो, सीनियर्स भाइयों ने बहनों, सीवीओ पोस्ट एंड चार्टर्ड एकाउंटન્ટ એસોસિએશન હું ખૂબ જ આભારી છું કે તમને આજે તક આપી છે કે એટલીસ્ટ હું મારા પ્રોફેશનલ જીવનમાં ઇન્કમ ટેક્સમાં આવેલા એમેન્ડમેન્ટને વાંચું, થોડું સમજું અને મારા ક્લાયન્ટોને એટલીસ્ટ હું સારી રીતે ઇફેક્ટિવલી એમને એડવાઇસ આપી શકું એના માટે મને મોકો આપ્યો. દરેક વસ્તુ હંમેશા સમય માંગી લે છે અને એના માટે મહેનત કરવી પડે છે પણ સૌથી મોટો તો તમારા જીવનમાં જે સંસ્થા હોય તમારા ગ્રોથમાં તમારે પર્સનાલિટીમાં કે તમારી એબિલિટીને બહાર ખીલવવા માટેનો યથાર્થ પ્રયત્ન કરવામાં જે ફાળો આપ્યો છે એ સંસ્થાઓને આપણે ક્યારે ભૂલી ન શકીએ. આપ સૌ જાણો છો ને આપ પણ આપણા જીવનમાં જ્યાં જ્યાં કોઈ સંસ્થામાં તમને મોકો મળતો હશે
ત્યાં તમે તમારું ઋણ અદા કરતા હશો. અને મને આ સંસ્થાએ ખૂબ આપ્યું છે. મને જ્યારથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો ત્યારબાદ મને પાછું જોવાની જરૂર નથી પડી. મને મિત્રો મળ્યા, કલીગ્સ મળ્યા, મને સાથે ફરવાનું, વિચારોની આપ-લે કરવાની અને જ્યારે જરૂર પડે ત્યારે પ્રોફેશનલ એડવાઇસ મળી. આ બધું શક્ય CBOCA એટલે કે CBO ચાર્ટર્ડ એન્ડ કોસ્ટ એકાઉન્ટન્ટ એસોસિએશન વતી છે અને હું સંસ્થાનો એના માટે ખૂબ ખૂબ આભારી અને ઋણી છું. હવે આપણે બેન જેના માટે આજે ઉપસ્થિત થયા છીએ, મુદ્દા ઘણા બધા એમેન્ડમેન્ટો આવ્યા છે. મારે પ્રોફેશનલ અહીંયા બેઠા છે અને હું પહેલા માફી માંગી લઉં કે આ સેમિનારનો ઉદ્દેશ સમાજના ભાઈ બહેનોને સરળ ગુજરાતી ભાષામાં વિધાઉટ એની મચ ટેકનિકાલિટી માટે આપણે આવેલા ઇન્કમટેક્સના એમેન્ડમેન્ટો સમજાવવાનો યથાર્થ પ્રયત્ન કરવાનો છે. એટલે કોઈક વસ્તુમાં આપણે કદાચ મારા પ્રોફેશનલ પ્રયોજનો માટે શૂટ ન પણ થાય તો મને માફ કરશો, અત્યારથી જ હું દરગુજર કરશો. ફાઇનાન્સ બિલ 2024 આપણે બજેટ રજૂ થાય, ટેક્સમાં વધારો, ટેક્સમાં ઘટાડો, કાંઈ ને કાંઈ વસ્તુ તો આવવાની છે. તો જીવનમાં એક જાપાનીઝ લિજેન્ડરે બહુ સરસ વાત કરી છે. ઇફ યુ ફીલ લાઈક યુ આર લૂઝિંગ એવરીથિંગ, તમને એમ લાગે છે કે જીવનમાં કાંઈક તમે ગુમાવી રહ્યા છો, તો રિમેમ્બર, એક વસ્તુ હંમેશા યાદ રાખો કે ટ્રી લૂઝ ધેર લીવ્સ એવરી યર. ઝાડ દર વર્ષે પોતાના પાંદડા છોડી દે છે, yet still they stand tall and wait for the better days to come. બસ જીવનમાં આ ક્યારે બી આપણને દુઃખ થાય, ક્યારે બી કોઈ પ્રોવિઝન આપણને હર્ટ કરે, આપણને લાગે આ બરોબર નથી, તો આ જાપાનીઝ લેજન્ડને કીધેલા શબ્દોને યાદ રાખશો તો તમને ક્યારે તકલીફ નહીં થાય. અને એક બીજી ટિપ્સ છે જે હમણાં વોટ્સએપ ઉપર બહુ ઘૂમી રહી છે કે ઓલવેઝ સ્નેચ એન્ડ ઈટ 1/3 ઓફ યોર ચાઇલ્ડ્સ ચોકલેટ એન્ડ ધ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ અને ચોકલેટ તમારા બચ્ચાઓમાંથી જૂટવી અને એમાંથી 1/3 કટકો તમે ભરી લો, તમે ખાઈ લો. લેટ્સ દે ક્રાય, એને રડવા દો. એન્ડ ડુ નોટ મેટર, એના માટે કોઈ ચિંતા નહીં કરો. ધીસ વિલ બી પ્રિપેર ધેમ ટુ પે ધ ઇન્કમ ટેક્સ વેન ધે ગ્રો અપ. સમય આવશે, મોટા થશે, ઇન્કમ કમાવશે, ત્યારે એમને જરા પણ દુઃખ નથી થતું. આ વાત શાના માટે હું કહું છું મિત્રો કે કરોડ રૂપિયાની ઇન્કમ અર્ન કરવાવાળા જ્યારે એડવાઇસ આપીએ ને 5-10 હજારનો વધારે ટેક્સ આવે ને તો મારા પ્રોફેશનલ બ્રધર મારી સાથે એગ્રી થશે કે ત્યારે ટેક્સનું ચલણ ભરવા માટે એમને દુઃખ લાગતું હોય છે. એટલે કદાચ એમના પિતાજી મધરે આ કર્યું હોત ને થોડી આઈસ્ક્રીમ ખાઈ લીધી હોત તો આ વખત ના આવ્યો. એન્ડ યુ કેન ઇવન ટેક કમ બેક. You can even take the few bites before the child eat. This will teach them a prepare for the TDS when they get their salary. તો આ એક ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એડવાઇસ આવી છે, એટલે બધાએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. કમિંગ બેક ટુ નાઉ પ્રોપર બજેટ ઉપર મિત્રો, આજથી 9 વર્ષ આગળ જ્યારે મેં બજેટ 15-16 નું જ્યારે રજૂઆત કરેલી તો પહેલી સ્લાઇડ મેં આ રાખેલી. એમાં ફક્ત એટલું જ હતું કે સાઈડમાં રાઈટ સાઈડમાં જે ડાટા છે એ તે વખતે એ વર્ષના બજેટના હતા જ્યારે આર.કે. શણમુગમ છેટ્ટીએ 26 નવેમ્બર 1947માં ઇન્ડિયાનું ઇન્ડિપેન્ડન્સનું પહેલું બજેટ રજૂ કરવામાં આવેલું. ત્યારના ખાલી ડાટા નજર મારો. ઘણા મિત્રો તે વખતે એટેન્ડ નહીં કર્યું હોય એટલા માટે એમની ખાસ જાણ ખાતર કે એસ્ટિમેટ રેવન્યુ વોઝ 171 કરોડ હતા અને એસ્ટિમેટ એક્સપેન્ડિચર 197 કરોડ હતા અને ફિઝિકલ ડેફિસિટ 26 કરોડની હતી. દિનેશભાઈ કાલે મારી સાથે આ એગ્રી હશે તો આવી તો કેટલી કંપનીઓના એ હવે રિટર્ન ભરતા હશે. અને એની સામે હમણાંના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલાજીએ જે બજેટ રજૂ કર્યું છે 2024-25 નું, તો એના આંકડા જોઈ લઈએ કે એસ્ટિમેટ એક્સપેન્ડિચર ઇઝ 48,20,512 crores. This is the revenue expenditure and the revenue is a 32,07,200 crores. That is the revenue and the physical deficit is a 16 lakh plus crore. આ કમ્પેરિઝન જુઓ, ખાલી ફક્ત એટલું જ છે કે 75 વર્ષના સમયગાળામાં વીતી ગયેલામાં દેશે કેટલી પ્રગતિ કરી છે અને આપણે એને આ જર્નીમાં સાથ
આપણે આપણે દેશ માટે કરવાનું છે. એ દેશભક્તિ એક જગાવવાની છે અને જ્યાં જ્યાં મોકો મળે ત્યારે આપણા ક્લાયન્ટ્સને, મારા પ્રોફેશનલ મિત્રો એટલે ક્લાયન્ટને જ્યારે મોકો મળે તો આપણે એમને ટેક્સ કમ્પ્લાયન્સ માટેનો યથાર્થ પ્રયત્ન કરવો જોઈએ. આ જ ફક્ત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે એ ઇન્ડિયાના જીડીપી ડાટા, ધીસ ઇઝ રિપોર્ટેડ બિફોર ધ પબ્લિક, ઇઝ ધી 2023ના એન્ડમાં આ જીડીપી કર્યું છે અને મોદી સાહેબે 2019માં કીધેલું કે આપણે 2025માં 5 ટ્રિલિયન ઇકોનોમી થશું. મિત્રો આ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કીધું છે કે આપણી 2026ની આસપાસ આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીને ક્રોસ કરીશું. તો આ જસ્ટ તમને માટે ડાટા, કારણ કે ઇકોનોમિક્સ મેક્રો લેવલ માઇક્રો લેવલ આપણને બહુ ખબર ન પડે, પણ જસ્ટ આ જાણ ડાટા છે. નેક્સ્ટ, આ ગવર્મેન્ટની ટોટલ રિસીપ્ટ છે 39,20,512 કરોડ, જેમાં ટેક્સ બી આવી ગયા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ ગવર્મેન્ટની અધર રિસીપ્ટ ઇન્ક્લુડિંગ સેલ ઓફ ધી એમના પબ્લિક સેક્ટરના શેર વેચવાનું કે અધર રિસીપ્ટ. આ ફક્ત હવે ઇન્કમ ટેક્સ ને રિલેટેડ સ્લાઇડ છે. આ 22,07,000 કરોડ એ કોર્પોરેટ ટેક્સ એન્ડ પર્સનલ ટેક્સ જેને આપણે કહીએ છીએ એના ફિગર્સ છે. 2020-21માં તમે જોશો તો 9,44,000 કરોડ હતા અને આ એટ ટાઈમ ઓફ ધી કોરોના, જે વર્ષમાં કોરોનાનો કાળ ચાલી રહેલો ત્યારના ફિગરને તમે ગ્રાફને નીચે ગયેલું અને પછી તમે જો સીધું શૂટઅપ છે. ઇકોનોમી ભાગી રહી છે. કદાચ શેર માર્કેટમાં આની સાથે સાથે આનું રિફ્લેક્શન બી કદાચ હશે. નવીનભાઈ હસી પડ્યા, શેર માર્કેટની વાત આવે એટલે એમને ખુશી થાય, કારણ કે મેક્સિમમ સોદા કદાચ સર્કલમાં એ કરતા હશે સવારથી સાંજ સુધીમાં. નેક્સ્ટ, પ્રોપર ટેક્સ ઉપર આપણે આવીએ. મુક્તિ મર્યાદા જે હમણાં છે, એક્ઝમ્પશન લિમિટ, છેલ્લા 11 વર્ષથી કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો અને 11મા વર્ષે પણ મુક્તિ મર્યાદા એક્ચ્યુઅલ ઇન્ડિવિજ્યુઅલ એઓપી બીઓઈ માટે એ આ વસ્તુ બધી તમને ખ્યાલ છે એટલે એના ઉપર આપણે વધારે સમય નહીં આપીએ, કારણ કે દેર ઇઝ નો ચેન્જ. ને હવે તો શું છે કે સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ છે કે બજેટ રજૂ થઈ જાય પછી લગભગ 2 કલાકમાં તો તમને 25 SMS આવી જાય, આખું ફાઇનાન્સ બિલનું જ્ઞાન તમને મળી જાય. એટલે ઇટ ઇઝ સો ફાસ્ટ એક્ટિવ. તો એમાં સિનિયર સિટીઝન માટેની જે છે 3 લાખની અને સુપર સિનિયર સિટીઝન માટે 5 લાખની છે જે એક્ઝમ્પશન લિમિટ છે એ છે. આપણે અત્યારે ડિફોલ્ટ ઉપર એટલે જે ન્યૂ સિસ્ટમ જે છે, ન્યૂ રિઝિમ છે, જે પહેલા ઓલ્ડ આપણે ઓલ્ટરનેટિવ હતું અને નાવ એને ડિફોલ્ટ રિઝિમ કર્યું છે, એ માટે આપણે પછીથી આવીશું. પણ નોર્મલી આ ધીઝ આર ધ એક્ઝમ્પશન લિમિટ ફોર ધી ટેક્સ પેમેન્ટ. નેક્સ્ટ, કરનો જે રેડ બી છે એમાં બી કોઈ સુધારો નથી. બધા માટે ફક્ત ટેક્સમાં એક જ વસ્તુમાં ચેન્જ થયું છે. ફોરેન કંપનીનું ટેક્સ જે 40% હતું એ 35% થયું છે. એની સ્લાઇડ્સ જસ્ટ ગ્લાન્સ કરીશું, આપણે એમાં ડિટેલ ડિસ્કશન કરવાની જરૂર નથી. નેક્સ્ટ, સરચાર્જ એઝ યુઝ્યુઅલ ધેર ઇઝ નો ચેન્જ. 50 લાખથી 1 કરોડ, 1 કરોડથી 2 કરોડ, 2 કરોડથી 5 અને 5 થી ઉપર માટે જે 10, 15, 25 અને 37% એ જ છે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન શોર્ટ ટર્મ હોય, લોંગ ટર્મ હોય, શેર માર્કેટને લોંગ ટર્મ રિલેશનમાં હોય એટલે કે 112 કે શોર્ટ ટર્મ 111 હોય કે નોર્મલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન પ્રોપર્ટી કે એની અધર રિલેટેડ હોય 112 કલમની હેઠળ, એ બધા લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે સરચાર્જ 15% સુધી રિસ્ટ્રિક્શન છે. એનાથી વધારે આવે તો તમારે ઇગ્નોર કરવાનું હોય છે. આ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ રેટ આપેલા છે, ખાલી જસ્ટ જાણ ખાતર કે હાઈએસ્ટ જો કોઈ 5 કરોડની અબાવ હોય તો 42.74% છે. પણ એમાં એની જો ઇન્કમ કેપિટલ ગેઇન હોય અને ડિવિડન્ડ હોય તો એને એક્સક્લુડ કરવાની આગળ મેં જેમ જણાવ્યું. નેક્સ્ટ, ફર્મ્સ એલએલપી એ બધા માટે રેટ 30% બેઝિક સેમ રહ્યો છે, કોઈ ચેન્જીસ નથી. એની માટે 1 કરોડની અબાવ ઉપર સરચાર્જ છે. પછી કંપની ઉપર આવીએ તો કંપનીમાં જે મેન્યુફેક્ચરિંગ કંપની હતી કે એક સર્ટન ડેટથી 1/10/2019 થી 31 માર્ચ 2024 સુધી જે પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગમાં જાય એના માટે કન્સેશનલ રેટ
જેના માટે આ મોદી ગવર્મેન્ટે થ્રસ્ટ આપ્યું અને ફોરેનની ઘણી બધી કંપનીઓ પોતાના પ્લાન્ટ ઇન્ડિયા નાખવા માટે મજબૂર થયા અથવા તો એમને પ્રોત્સાહન આપ્યું, એના માટે 15%ની જે છે એની મેન્યુફેક્ચરિંગની ડેટ જે વધારવાની કોઈ આશા હતી એ નથી અને એ 31/3/2024 સુધી છે. એટલે એ કંપની આ ડેટના ગાળામાં મેન્યુફેક્ચરિંગની બીજી બધી કન્ડિશનો જે સેટિસ્ફાઈ કરે તો 115 બીએની કલમ માટે તો એના માટે 15% છે. હવે આ સિમ્પલ તમને કંપની ડોમેસ્ટિક કંપનીના ટેક્સના રેટ છે કે નોર્મલી જો સામાન્ય રીતે બધા ડિડક્શન્સ કે એક્ઝમ્પશન જે છે એ ક્લેમ કરતા હોય અને પણ 400 કરોડથી નીચેનું ટર્નઓવર 2022-23 ફાઇનાન્શિયલ યરનું હોય એવી કંપનીઓ માટે ટેક્સ રેટ 25% છે. અધરવાઇઝ એનાથી વધારે હોય તો 30% છે. અને જે બે ટાઈપની અલગ કંપનીઓ છે જે કોઈ ક્લેમ નથી કરવું એક્ઝમ્પશન, એના માટે 22%નો બેઝિક રેટ છે અને મેન્યુફેક્ચરિંગ માટે મેં આગળની સ્લાઇડમાં આપણે કીધું એમાં 15% છે. એટલે કે આ કંપનીના રેટમાં એમાં બી બિલકુલ કોઈ ચેન્જીસ નથી. ફોરેન કંપની મેં તમને સમજાવ્યું એ પ્રમાણે 40ના 35% કર્યા છે. એટલે હવે મેક્સિમમ ફોરેન કંપનીને બી 38.22%નો ટેક્સ લાગશે નોર્મલમાં. આ મેટનું પ્રોવિઝન છે. મેટ વગરની કંપનીઓના ટેક્સ માટે 22%, અગર બેઝિક માટે હોય તો 25 ને 30%, 400 કરોડ નીચે અને ઉપર એનું ટર્નઓવર બેઝ ઉપર આ ડોમેસ્ટિક કંપની અને ફોરેન કંપની માટેનું મેટનો રેટ ઓફ ટેક્સ છે. એમાં બી કોઈ ફેરફાર નથી. ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ જે છે અધર દેન કંપની માટે એમાં પણ 18.5%નો બેઝિક રેટ પર એમાં બી કોઈ ફેરફાર નથી. અને જે કંપની 115 બીએની કલમ જે આપણે ડિફોલ્ટ આપણે જે કહીશું એના નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આવીશું એવી કંપનીઓ અથવા એને આ પ્રોવિઝનનો જે છે એપ્લિકેબિલિટી નથી. 115 જેસીમાં એ એએમટી ટેક્સ ભરવાની જરૂર નથી. ડીડીટી અને બાયબેક આપણે ખબર છે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સને એબોલિશ થઈ ગયું છે એટલે કાંઈ ગયા વર્ષે બી નહોતું, આ વર્ષે બી નથી. બાયબેક માટે ખાસ ધ્યાન રાખવાનું છે. બાયબેક માટેના પ્રોવિઝન્સ જે આવ્યા છે નવા એની આપણે આગળ ચર્ચા કરીશું પણ 30/9/2024 સુધી છે, ત્યાર પછી એને સમાપ્ત કરવામાં આવ્યું છે. એટલે કંપની બાયબેકની ચૂકવણી આગળ 30 સપ્ટેમ્બર 2024 સુધી કરશે તો એવા કેસમાં એમને 20%ના બેઝિક અને સરચાર્જ સાથે 23.296%નો ટેક્સ લાગશે અને શેરહોલ્ડરના હાથમાં એ એક્ઝમ્પશન હશે. બાયબેક એનાનો પછી હશે તો એની ટેક્સેબિલિટી અને એની ચર્ચા આપણે આગળ કરીશું. આ કોઓપરેટિવ સોસાયટીના રેટ ઓફ ટેક્સ છે અને એમાં કોઈ ફેરફાર નથી. આ કોઓપરેટિવ સોસાયટી જે ન્યૂ રિઝમમાં જાય છે એના માટેના ટેક્સની રેટ છે એમાં પણ કોઈ ફેરફાર નથી. હવે આપણે જે કલમ 115 બીએસસી જે છે જે ફર્સ્ટ ટાઈમ 2021-22માં કાયદામાં આવ્યું અને ત્યારે ઓલ્ટરનેટિવ એટલે કે તમે જે જૂની સિસ્ટમથી રિટર્ન ભરતા હતા એ માટે આમાં જવું હોય તો અમુક વ્યક્તિઓ માટે ભરી શકે, અમુક માટે શિફ્ટિંગ માટે એક જ વખતનો ઓપ્શન હતો સ્વિચ કરવાનો. પણ હવે એને ગયા વર્ષથી આખરે વર્ષ 2024-25થી યુપી બીઓઆઈ ને એજેપી આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન એમને પણ આ લાગુ છે. પહેલા ફક્ત આ સેક્શન ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફ ગવર્મેન્ટનો એક ઈચ્છા છે કે આ ટેક્સ ઇન્કમ ટેક્સનું રિઝિમ એ કોઈ પણ જાતના ડિડક્શન વગર હોય, સરળ હોય અને એના માટેનો યથાર્થ પ્રયત્ન કરવા પૂરતા એ લોકોએ આ સેક્શન કે તમને સર્ટન ડિડક્શન જે છે આઈટીસી આઈટીડી એ તમને મળે જ નહીં. ટીટીએ કે જે હોય છે એ ડિડક્શન મળે નહીં. સમ ફ્યુ ડિડક્શન સ્ટીલ આર અવેલેબલ લાઈક સ્ટાન્ડર્ડ ડિડક્શન. એ તો લગભગ એમાં આ નવી સિસ્ટમ. હવે નવી સિસ્ટમમાં એવું છે કે હવે તમે ઓપ્ટ નહીં કરો તો ઓટોમેટિકલી આ સિસ્ટમ છે. તમારે જૂનામાં જવું હોય તો તમારે ફોર્મ ભરવું પડે. તો ધંધાવાળા માટે તો એ તો લિમિટ છે પણ બાકીની જે આવકવાળા માટે છે એ કોઈ બી ઓપ્શન ચૂઝ કરી શકે. નોર્મલ અનુભવ એમ છે કે જેમને એચઆરએ સેલેરીમાં હોય અને 24B નું ઇન્ટરેસ્ટ ફોર સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી હોય અને 80C 80D અને એના એક્ઝમ્પશન બધા લેતો હોય એને જ જૂની સિસ્ટમ ફેવરેબલ ટુ સર્ટન લેવલ થાય છે. નહીં તો લગભગ કેસમાં હમણાં તો
મારા મિત્રોએ બધાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેમણે રિટર્ન ભર્યા છે તો એ જોશે કે લગભગ 75% થી વધારે બધા નવી સિસ્ટમમાં એટલે કે આ ડિફોલ્ટ સિસ્ટમમાં છે. હમણાં સ્ટેટિસ્ટિક્સ બે દિવસ આગળ રેવન્યુ સેક્રેટરીએ પણ આપ્યા છે અને એમણે કહ્યું છે કે હમણાં જે રિટર્ન ભરાયા છે ગયા વર્ષે જે ભરાયા એમાં 67% ની આસપાસ રિટર્ન નવી સિસ્ટમમાં હતા અને આ વર્ષે તો આ રેશિયો ઇઝ નાઉ 75%. હમણાં લેટેસ્ટ 2 દિવસ પહેલા ઇન અ પ્રેસ કોન્ફરન્સ ધી રેવન્યુ સેક્રેટરી વોઝ આન્સરિંગ અને એમણે ડાટા એ શેર કર્યા છે. નેક્સ્ટ અચ્છા સોરી સ્લેબ સિસ્ટમ કમ બેક ટુ ધી ન્યૂ સિસ્ટમ. હા આમાં ત્યાં તમને 2.5 લાખનું એક્ઝમ્પશન છે, અહીંયા 3 લાખ છે અને તમે 5 લાખ પછી ત્યાં 10% થઈ જાય છે તો અહીંયા 3 થી 6, 6 થી 9, 9 થી 12, 12 થી 15 અને પછી 15 ની ઉપર સેમ 30% હતું. પણ આ વર્ષે એક ફેરફાર આમાં કર્યો છે. શું ફેરફાર છે કે 3 થી 6 લાખના સ્લેબમાં જે 5% હતા એ 3 થી 7 લાખ સુધી સ્લેબ માટે 5% કર્યા છે અને પછીનો જે સ્લેબ છે એ 7 થી 10 નો કર્યો છે 10% માટે, 10 થી 12 નો 15% કર્યો છે અને પછી 12 થી 15 માં કોઈ ચેન્જીસ નથી અને 15 ની અબોવમાં કોઈ ચેન્જીસ નથી. એટલે 1 લાખનું ઇનિશિયલ વાળમાં 10% ની બદલી 5% 1 લાખ માટે આમાં બેનિફિટ થાય છે. હવે આ જે નવી ડિફોલ્ટ સિસ્ટમ જે તમને ઓફ ન કરો તો આ ઓટોમેટિક તમને મળે એની આ ગણતરી છે જે તમારા નજર સમક્ષ છે. એ માટે આપણે વધારે સમય ના આપીશું. આ સ્લાઇડ્સ will be the part of the presentation કે જેમને પાછળ તમને આપવામાં આવશે. નેક્સ્ટ હવે જો તમે બેનિફિટ અંડર ન્યૂ રિઝિમ માટે તમે જતા હો અને તમે કોઈ એક્ઝમ્પશન કે ડિડક્શન ક્લેમ નહીં કરો તો તમને 5 લાખ સુધી તો બંને સ્કીમને કમ્પેર કરો તો કંઈ ફરક નથી પડતો. 7 લાખ હોય તો 54,000 નો ફરક પડે છે, 10 લાખ હોય તો 65,000 નો છે, 12 લાખ હોય તમારી ઇન્કમ અને તમે બંને સિસ્ટમમાં જાઓ અને કોઈ એક્ઝમ્પશન બંનેમાં નથી તો 96,200 છે અને 15 લાખ સુધી 1,27,000 ની ટેક્સ બેનિફિટ છે ઇફ યુ ગો ટુ ધ ન્યૂ સિસ્ટમ. હવે ન્યૂ રીઝન બેનિફિશિયલ ઓર નોટ ધ ડિડક્શન એન્ડ એક્ઝમ્પશન આર ક્લેમ. તો આ જસ્ટ સિમ્પલ એ છે કે કેટલું એક્ઝમ્પશન તમે ફોરગો જૂની સિસ્ટમમાં કરો તો તમે બેટર ઓફ હો. તો આ પ્રમાણે જો તમે 15 લાખની સ્લેબ સિસ્ટમમાં આવતા હો તો તમારે 4,08,000 નું ડિડક્શન અથવા એક્ઝમ્પશન હોય તો જ તમને બેનિફિશિયરી છે જૂની સિસ્ટમ, અધરવાઇઝ નથી. નેક્સ્ટ 87 એ રિબેટમાં કોઈ ફેરફાર નથી, ખાલી જાણ માટે મેં આ તમને પ્રેઝન્ટેશન કર્યું કે જ્યાં એના માટે હવે જે લેક્યુના રહી ગયું છે એની જાણ ખાતર કે આ કલમ 2014-15 થી આવેલી છે, ઇન્ડિવિડ્યુઅલ રેસિડન્ટ માટે છે, એચયુએફ ને બી આમાં બેનિફિટ નથી મળતો, એનઆરઆઈ, એચયુએફ, બીઓપી, બીઓઆઈ કરવાતા ને ઇન્ડિવિડ્યુઅલ ઇવન એનઆરઆઈ ઇઝ નોટ અલાઉડ અને હાલની જોગવાઈ પ્રમાણે 5 લાખ સુધીની થી વધુ હોય તો 12,500 રૂપિયાનું રિબેટ મળે છે અંડર જૂની. નવીમાં નવી સિસ્ટમ જે છે જેને આપણે ડિફોલ્ટ સિસ્ટમ કહીશું, ન્યૂ રીઝન કહીશું, એને 7 લાખ થી સુધીનું છે તો એમાં 25,000 સુધી. હવે પ્રોબ્લેમ શું થઈ ગયો છે, ગયા વર્ષે જે 6 લાખ હતું એના કારણે તમે 25,000 નો તમને બેનિફિટ મળતો હતો. હવે 7 લાખની લિમિટ આ 87 એ માં એમણે વધારી નથી એટલે તમારું 20,000 સુધીનું જ રિસ્ટ્રિક્શનમાં રહી જશે. ગવર્નમેન્ટની આ મિસ્ટેક થઈ ગઈ છે. પ્રોબેબલી આ બિલ પાસ થશે તો એમને ધ્યાન દોરવામાં આવશે તો એ 7.5 લાખની લિમિટ કરી મૂકશે તો 87 એ માં નવી સિસ્ટમ વાળાને 25,000 નો લાભ મળશે. બાકી આમ કલમમાં કોઈ અત્યારે ફેરફાર જે પ્રેઝન્ટલી ફિનાન્સ બિલ પ્રેઝન્ટ કર્યું છે એમાં કોઈ નથી. 87 એના માટે ખાસ ધ્યાન આપજો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જો તમારો હોય તો એની સામે આ 87 એ મળતું નથી એટલે પણ માર્જિનલ રિલીફ આના માટે મળે છે. જે આગળની સિસ્ટમ જો તમે ઓલ્ડ સિસ્ટમ તેમાં જશો તો નથી મળતી. તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યારે આ વર્કિંગ કરતા હશે ત્યારે બંને સિસ્ટમની વર્કિંગ તમને બતાડતા હશે અને એ પ્રમાણે કયું બેનિફિશિયરી છે એ તમે ડિસિઝન લેતા હશો. નેક્સ્ટ હવે આ થઈ કરની ટેક્સની બધી વાતો. વી મૂવ ટુવર્ડ ધ ફર્ધર સેલેરીમાં ખાલી એમાં જે નાના જે ચેન્જીસ આવ્યા છે એના ઉપર ખાલી આપણે નજર મારીએ તો આપ સૌને ખબર છે કે બંને સિસ્ટમમાં 50,000 સુધીનું એક્ઝમ્પશન સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે સેલેરી કરદાતાને મળે છે. હવે એમાં
આ લોકોને ઈચ્છા છે ગવર્મેન્ટની, મેં આગળ તમને કીધું કે ન્યૂ રિઝિમને આગળ વધારવાનું, અને એના માટે એમણે શું કર્યું છે કે તમે જૂના રિઝિમમાં રહેશો તો તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000, તમે ન્યૂ રિઝિમમાં જશો તો તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 મળશે. એટલે આ ચેન્જીસ હમણાંના બજેટમાં આવ્યું છે, જેનું એકાઉન્ટિંગ યર 24-25માં, એસેસમેન્ટ યર 25-26માં આ કરદાતા જે નવી સિસ્ટમમાં જાય છે એમને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો મળશે. હવે આની સાથે એક સેલેરીને કનેક્ટિંગ છે કે ટીસીએસ હવે શું છે કે ઘણી ચીજોમાં હવે ટીસીએસ એટલે તમારા છોકરા ફોરેન જતા હોય તો ટીસીએસ ટૂર માટેનું છે. આ બધી અલગ અલગ સિસ્ટમને કારણે ટીસીએસ ઘણીવાર થાય છે મોટર કાર લો તો. પણ શું છે ટીસીએસ તમારા કપાઈ જાય, પૈસા કપાઈ જાય, પણ ક્રેડિટ તો તમારે ક્લેમ રિટર્નમાં જ મળે. પણ તમે ટીડીએસ જે છે, ટીડીએસ અને ટીસીએસ તમને ખબર છે કે ટીડીએસ ઇઝ અ ચૂકવણી માટે this is just a information, not a chip that I should be hurry up on. Just a information everybody that we are overcrowded to manage the seating and placement should be peacefully. તો આપણે વાત કરતા હતા ટીસીએસ ની ક્રેડિટ માટે કે ટીડીએસ જે માણસ ચૂકવતો હોય એને કાપવાનું હોય છે, ટીસીએસ જે માણસ કલેક્ટ કરતો હોય એને કાપવાનું હોય છે. પગારદારના કેસમાં હવે પોતાના એમ્પ્લોયરને જણાવી શકશે કે ભાઈ મારું આટલું ટીસીએસ થયું છે તો મને એની ક્રેડિટ આપ. ઇટ્સ અ વેક્ટમ પ્રોવિઝન ફોર ધી સેલેરી વાળા. નેક્સ્ટ એક બીજો કનેક્ટિંગ એમાં છે સેલેરી ક્લાસ માટે કે ઈપીસીસીબી તમને ખબર છે કે એનપીએસમાં કોન્ટ્રીબ્યુશન એનું એક્ઝમ્પશન નવી સ્કીમમાં અગર 50,000નું એડિશનલ છે એ મળતું નથી, પણ એમ્પ્લોયનું એનું કોન્ટ્રીબ્યુશન કરે તો એના માટેનું ડિડક્શન ચાલુ છે. એમાં શું એ ગવર્મેન્ટનો બે હતો કે પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોયી માટે એટલે કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને થોડી તકલીફ હતી. એ લોકોનું સેલેરીની કેપના 10% સુધીનું જ એના એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન કરે તો એને ડિડક્શન મળતું હતું, બાકીનું ઇગ્નોર કરવાનું હતું. અને જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોયી હોય તો એને 14%નું મળતું હતું. આ બજેટમાં એમણે આ પેરિટી લાવી છે એટલે બંનેને ખાનગી ક્ષેત્રવાળાના કેસમાં જો એમ્પ્લોયર 14%નું કોન્ટ્રીબ્યુશન કરશે કેપ જે છે તો એનું ડિડક્શન એને મળશે. નાનો ચેન્જીસ એના કનેક્શનમાં છે ફેમિલી પેન્શનમાં. તો ફેમિલી પેન્શન જે છે એમાં જે ડિડક્શન અત્યારે 15,000 રૂપિયાનું ફક્ત છે એ 25,000નું કર્યું છે. પણ એમાં બી પાછું એવું જ કર્યું છે જેમ સ્ટાન્ડર્ડ ડિડક્શનની જેમ કે તમે નવી રિઝિમમાં જાઓ તો જૂની રિઝિમમાં હો તો તમારું ડિડક્શન ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ 10,000. ઇફ યુ ગો ટુ ન્યૂ નાઉ કમિંગ બેક ટુ ધી બિઝનેસ અને પ્રોફેશનના રિલેટેડ જે ચેન્જીસ છે એની કરીએ એ તો સેક્શન 28માં 28(4) નથી, આમાં 28ના સેક્શનમાં એમણે એક્સપ્લેનેશન 3 એડ કર્યું છે. અને શું થતું હતું કે તમે હાઉસ પ્રોપર્ટી ઇન્કમ જો હોય, મકાન માલિક જો હોય તો એની અને એની સાથે અડીને આવેલી જમીન જે હોય લેન્ડ એપરેટ ટુ ધેટ એની ભાડાની આવક હંમેશા ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં કરવી પડે. અને ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી અને બિઝનેસ ઇન્કમની માં હાઉસ પ્રોપર્ટી બતાડો એમાં એક મેજર ડિફરન્સ, બે મેજર ડિફરન્સ છે. એક તો બિઝનેસ ઇન્કમમાં તમે ખર્ચા ગમે એટલા ક્લેમ કરી શકો સબ્જેક્ટ ટુ ધી એસેસિંગ ઓફિસર અલાવિંગ યુ, જ્યારે ત્યાં રિસ્ટ્રિક્શન છે તમારે 30%થી વધારે નથી મળતા. ઇન્ટરેસ્ટ બંનેમાં મળે છે. બીજું મહત્વનું ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી અને બિઝનેસમાં શું ફરક છે મેજર કે હાઉસિંગની રેન્ટલ ઇન્કમ બિઝનેસ એડમાં જાય ને તો એમાં જે તમારી એકચ્યુઅલ રેન્ટથી હાયર રેન્ટલનું એસ્ટિમેશન એડ કરી નથી શકતો એસેસિંગ ઓફિસર. ત્યારે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં એ પ્રોપર્ટી વિચ પેજ એ હાયર વેલ્યુના કારણે જે રેન્ટલ એ એસ્ટિમેટેડ કરી શકે છે. તો ઘણા જણા પ્લાનિંગ તરીકે અત્યાર સુધી શું કરતા હતા પોતાની રેસિડેન્શિયલ પ્રોપર્ટી ભાડે પણ આપે પણ એમાં એમ ધંધો બતાડી અને એમ કહે કે હું ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં નથી. તો હવે એમણે એક એક્સપ્લેનેશન એડ કર્યું છે એક્સપ્લેનેશન 3 ઇન સેક્શન 28. એમાં એમ કીધું છે કે ભાઈ હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઇન નેચર ઓફ ધી રેસિડેન્શિયલ પ્રોપર્ટી એ ભાડાની આવક હશે, રેસિડેન્શિયલ પ્રોપર્ટી હશે તો હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના ચેપ્ટરમાં તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે, બિઝનેસ ઇન્કમમાં નહીં બતાવી શકો. લકીલી હજી આ પ્રોવિઝન કોમર્શિયલ પ્રોપર્ટી માટે નથી કર્યું. આના માટેના શું કારણો હતા? એક તો માણસોને વધારે બેનિફિટ એક્સપેન્ડિચરની મળતી હતી, એસ્ટિમેટેડ હાયર ઇન્કમ રેન્ટથી વધારે કોઈને અપાતું હતું તો એસ્ટિમેટેડ ઓલામાં બિઝનેસ હેડમાં ન થતું હતું.
તો ગવર્મેન્ટને આ લાગ્યું કે આ ખોટો ફાયદો રહ્યો છે, એટલા માટે એમને ડીમિંગ પ્રોવિઝન કર્યું છે અને રેન્ટલ પ્રોપર્ટી વેલ બી નાઉ. હવે પ્રોબ્લેમ ક્યાં થશે? જ્યાં રેન્ટલ પ્રોપર્ટી તમે ભાડામાં ઇન નેચર ઓફ બિઝનેસમાં કરશો તો તમારો ને ડિપાર્ટમેન્ટનો ઝઘડો થશે. તમે કોઈ એડિશનલ સર્વિસ સાથે ભાડાની જગ્યા આપતા હશો તો એસેસિંગ ઓપરેટર કે આઈ વિલ એસેસ બીકોઝ ઓફ ધ એક્સપ્લેનેશન 3 તમારી રેન્ટલ ઇન્કમ ત્યાં જવી જોઈએ. આઈ વિલ નોટ અલાઉડ એક્સેપ્ટ 30% ઓફ ધ ખર્ચા ઓફ ધ રેન્ટલ. આ ડિસ્પ્યુટ થશે. એટલે તમારે રેન્ટલ પ્રોપર્ટી માટેના જો તમે બીજી સર્વિસ રેન્ડર સાથેને કરતા હશો તો હિતાવહ છે કે ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે ઝઘડો ન થાય તો એના એગ્રીમેન્ટ તમારે સેપરેટ કરવા પડશે સર્વિસિંગ માટેના. પણ કોમર્શિયલ માટેનું હજી આ કાંઈ નથી. કોમર્શિયલમાં તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ 2 થી 3 જજમેન્ટ છે. જેમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે ઇવન ધ પ્રોપર્ટી રેન્ટલનો ધંધો જ તમારો હોય કંપનીનો તો એના દ્વારા થતી સિસ્ટમેટિક રેન્ટલ ઇન્કમ under the commercial will go into income of the business head નીચે. પણ એટલીસ્ટ કોમર્શિયલ પ્રોપર્ટી ભાડા ઉપર આપવા માળાને ધંધા ટાઈપની સર્વિસિંગ એમાં આપે છે, સર્વિસ સેન્ટર છે કે આ મોલ ચલાવે છે એમાં છે એ બધા ભાડા મોડસ ઓપરેટિવ એવું હોય છે કે they provide all the service with the rental. એ કોમર્શિયલમાં હજી આવશે બીકોઝ ધ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિલથી એ લોકો પ્રોટેક્ટ કરે છે. બાકી રેસિડેન્શિયલમાં થોડીક માથાકૂટ થશે. એટલે તમારે જો કમ્બાઇન્ડ સર્વિસ રેન્ડર કરતા હશો તો તમારે ડિપાર્ટમેન્ટ સાથેની ફાઇટને અવોઇડ કરવું હશે તો ઇટ ઇઝ બેટર ટુ સેગ્રીગેટ ધી એગ્રીમેન્ટ ઓફ ધ રેન્ડર. આ ફેરફાર એસેસમેન્ટ યર 25-26 થી થવાનું છે. બિઝનેસ ઓફ લીઝિંગ એન્ડ સર્વિસ સેન્ટર માટે કોમર્શિયલ માટે મેં તમને આગળ જ એક્સપ્લેન કર્યું કે કોઈ માંગુ નથી. સેક્શન 36(1)(4)(a) સ્મોલમાં નાનો છે જ્યાં તમને ત્યાં સેલેરી વાળા માટે મળ્યું તો એને અહીંયા ડિડક્શન ધંધામાં આવે મળશે એમ્પ્લોયરને તમારા. એ ખાલી જાહેર ખાતર એક નાનું જે એમાં ફેરફાર આવ્યો છે. સેક્શન 37માં તમે જાણો છો there is a explanation long back edit કરેલું સત્ય if હું ભૂલતો ન તો સત્ય કન્સ્ટ્રક્શનમાં ડોંબીવલીના એક બિલ્ડરના કેસમાં પ્રોટેક્શન મની ચૂકવવામાં આવેલું. આ સેક્શનનો ઉદ્ભવ ત્યારે થયો અને બોમ્બે ટ્રાઇબ્યુનલે એ કેસમાં પ્રોટેક્શન મની પેડ ફોર ધ કન્સ્ટ્રક્શન સાઇટ વોઝ અલાઉડ. એ ખર્ચા ધંધાના ખર્ચા ગણાય એવી રીતે વાત કરવામાં આવી. ત્યારબાદ ગવર્મેન્ટે આ સેક્શનને 1962 થી એમેન્ડમેન્ટ એક્સપ્લેનેશન એડ કરીને કરેલું કે ઇલીગલ એક્ટિવિટી માટેની રિલેશનમાં કોઈ ખર્ચાઓ થતા હોય તો એ ખર્ચા ઓફેન્સ જેના માટેના હોય એવા ખર્ચાઓ ધંધાકીય ખર્ચા તરીકે બહાર નહીં મળે એ એક્સપ્લેનેશન. પછી એમાં થોડુંક હંમેશા વધારો થતો ગયો કે તમે બીજી કોઈ 37 તે એ ધંધાકીયમાં 22-23 થી એમાં સુધારોમાં એક સમજૂતી એક એક્સપ્લેનેશન એડ કરવામાં આવ્યું કે ભારત અને ભારતની બહારના ગુનાઓ માટે કે કાયદામાં પ્રતિબંધ જે હોય એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની બેનિફિટ કે કાયદામાં રેગ્યુલેશનમાં હેઠળ પ્રતિબંધ હોય એનું કમ્પાઉન્ડિંગ કરે છે ઓફેન્સ એ કમ્પાઉન્ડિંગ ફી પણ બાદ ન મળે. સમજી લો કે ઇલીગલ સ્ટ્રક્ચર બિલ્ડરે ઠોકી દીધું અને બીએમસી એને ચાર્જીસ લગાવી દીધા. પ્રોબેબલી ધીસ એક્સપેન્ડિચર વિલ ડિસઅલાઉડ અંડર ધીસ ક્લોઝ. હવે એમાં એક નવી એમાં એક્સપ્લેનેશન સમજૂતીમાં એક ક્લોઝ ચોથો એડ કરવામાં આવ્યો છે કે કોઈ બી તમે કાયદાનું ઉલ્લંઘન કરો અને કોઈ સમજી લો પેટન્ટ એક્ટ નીચે તમારી સામે કોઈ સૂટ ફાઇલ કરી અને તમે એને સેટલમેન્ટ પેટે પૈસા આપો વિધાઉટ એડમિટિંગ કે મેં ક્રાઇમ કર્યું છે અથવા તો મેં ગુનો કર્યો છે એવા સેટલમેન્ટના ખર્ચાઓ આ સેક્શન 37(1) ની એક્સપ્લેનેશનમાં આવતા ન હતા એવું કોર્ટે કીધું અને તમને બાદ મળે. જો તમે કાયદાનો ભંગ કોઈનો કર્યો છે કોઈનો પ્રોટેક્ટ રાઈટ અંડર કોઈ એના પ્રિવિલેજીસ અને તમારા ઉપર સૂટ ફાઇલ કરે અને તમે એડમિટ ન કરો પણ તમે જિંદગીમાં આગળ વધવું છે માથાકૂટ નથી જોઈતી સેટલ કરી દઉં એવા પર્પઝ સાથેના જે સેટલમેન્ટના એક્સપેન્ડિચર હતા એ આ ઇન્સ્પાઇટ ઓફ એમેન્ડમેન્ટ પછી પણ કોર્ટે કીધું બાદ મળે. તો આને પ્લગ કરી મૂક્યું છે અને હવે શું કીધું છે કે કરદાતા કોઈ પણ કાયદા હેઠળ ઉલ્લંઘન કરે અને એની સામે કાર્યવાહી ચાલતી હોય અને એ કાર્યવાહીને સેટલ કરવા કોઈ ખર્ચ કરે તો એ ખર્ચ હવે બાદ મળશે નહીં. એ હવે નહીં મળે. નેક્સ્ટ તો આની પાછળ એક જ છે કે કયા કાયદાની નીચેનું એ નોટિફિકેશન ગવર્નમેન્ટ પાછળ દેશે કે ઇટ્સ નોટ ધેટ ઇન ઓલ ટાઈપ ઓફ સેટલમેન્ટ તમે કોઈ લોને એનું કર્યું છે પણ એવા સેટલમેન્ટ તમે કરશો જે તમે એડમિટ નથી કરતા ગુના તરીકે તમે એગ્રી નથી કરતા પણ મનની શાંતિ માટે સેટલ કરું છું. લોટ ઓફ ફાર્મા કંપની ડુ સો, લોટ ઓફ
ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીનું. તો આવી કંપનીઓ માટે હવે કયા કાયદાના નીચે નોટિફિકેશન એ લોકો બહાર પાડશે અને એનો એ પ્રમાણે જ્યારે નોટિફિકેશન કાયદો બની જશે પછી નોટિફિકેશન આવશે ત્યારે આપણને ખબર પડશે. Then next move to the partnership and LLP માટે આપ સૌ જાણો છો લગભગ ને કે પાર્ટનરશિપમાં there is a restriction of the remuneration. કોઈ પણ રેમ્યુનેશન લિમિટથી બહાર વધારે આપો તો એ તમને પગાર જે છે રેમ્યુનેશન તમે એને જે કે નામ આપો તે એ તમને આ કંપનીને મળતું નથી. અને એમાં એક જે સ્લેબ હતો 3 લાખ અથવા ન નુકસાની હોય તો 1.5 લાખ અથવા 90% ઓફ બુક પ્રોફિટ પણ સેક્શનમાં ડિફાઇન કરેલું છે. અને એ 3 અને બાકીના ઉપર 60%. પણ એમાં એક મેઇન મુદ્દો છે કે તમે પાર્ટનરશિપમાં એમાં એ જે આપવાના છો એનો ઉલ્લેખ હોવો જોઈએ, ભાગીદારીને પગાર આપો છો અને એની કેવી રીતેની મેકેનિઝમ, કાં તો તમે ફિક્સ અમાઉન્ટ આપો તો ફિક્સ અમાઉન્ટ લખવું જોઈએ અથવા એનું વર્કિંગ કેવી રીતે કરશો એ વિશે ઇન અકોર્ડન્સ વિથ ધ પાર્ટનરશિપ એન્ડ ઇન અ મેનર્સ ઇન વિચ યુ આર ડુઇંગ. એ બોથ શુડ સેટિસ્ફાય ધ કન્ડિશન. તો એ કન્ડિશન થાય તો આના માટે એમણે આ લિમિટ જે છે વર્ષોથી પડેલી ગવર્મેન્ટને લાગ્યું કે આ લિમિટને આપણે રિવાઇઝ કરીએ અને એમણે 3 લાખની બધી 6 લાખ, બાકી બધા જે છે બેલેન્સ 6 અબવ ઇઝ 60% અને એ પ્રમાણે છે. પણ સવાલ આવે છે કે જો તમારી પાર્ટનરશિપ ડીડમાં જૂનું સ્લેબ સિસ્ટમ પ્રમાણે ડીડમાં કરેલું હોય તો શું મને ઓટોમેટિક મળે? મારા મંતવ્ય મુજબ તમારે ડીડને ચેન્જ કરવી પડશે. કારણ કે તમે એ કલમની નીચે જે છે એકોર્ડન્સ વિથ જે છે એમાં તમે સેટિસ્ફાઈડ કન્ડિશન નથી કરતા. અને એમાં ખાસ એક ધ્યાન રાખવાનું છે કે 2019માં ગવર્મેન્ટે CBDT સર્ક્યુલર બહાર પાડ્યો છે. કંટ્રોલર અને ઓડિટર જનરલે આફ્ટર ધી ડુઈંગ એસેસમેન્ટ જે થાય એના રિવ્યૂ કરે એ લોકો, એ ઓડિટ કર્યા પછીનો એક રિપોર્ટ રજૂ કરેલો અને એમાં કહ્યું કે એસેસિંગ ઓફિસર ડીડ નથી જોતા, એમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ નથી જોતા પાર્ટનરશિપમાં, એ પણ નથી જોતા કે પાર્ટનર વર્કિંગ પાર્ટનર છે કે નહીં, એ પણ નથી જોતા કે વર્કિંગ પાર્ટનરને એની લિમિટ પ્રમાણે આપવામાં આવી છે કે નહીં. એટલે એના માટે એક સ્ટ્રિક્ટ સર્ક્યુલર બહાર પાડેલો કે હવે જો તમે જે એસેસમેન્ટ કરાવો આ બધી વસ્તુઓ ધ્યાન રાખો. એટલે આ 2019નો સર્ક્યુલર બી તમને વચ્ચે આવશે. તમારે ડીડમાં એ પ્રમાણેનું પરિવર્તન કરવું પડશે. એટલે કે હવે રેમ્યુનરેશન વર્કિંગ પાર્ટનરને ચૂકવવાનું છે પહેલેથી છે, એમાં કોઈ ફેરફાર નથી. અને ખતપત્રમાં આગળ આવવું જોઈએ ને આગલા દિવસથી ન હોવું જોઈએ. એટલે તમે જે તારીખથી પાર્ટનરશિપ ચેન્જ કરશો એ તારીખથી તમારે ચેન્જીસ મળે. એટલા માટે શું થાય કે કદાચ સર્ક્યુલર આવે અને આ વર્ષ માટે એને, કારણ કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ પરફોર્મ, કારણ કે જુલાઈમાં ચેન્જીસ પાસ થશે ઓગસ્ટમાં અને ઓગસ્ટમાં ને તમે 1 એપ્રિલમાં કેમ કરશો? એસેસમેન્ટનો આ ચેન્જીસ 2025-26 થી અમલમાં છે. એટલે ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ધીસ યર. તો સપ્લિમેન્ટરી પાર્ટનરશિપ ડિપાર્ટમેન્ટ બનાવવા માટે મેં આપણને કીધું કે એમાં કેલ્ક્યુલેશન તમારે કરતા વખતે આ વસ્તુ ધ્યાન રાખવી પડશે. નેક્સ્ટ, હવે આ જસ્ટ મેં એક એક્ઝામ્પલ બનાવ્યું છે કે 50 લાખની આગળ બી બુક પ્રોફિટ હતી, હમણાં બી બુક પ્રોફિટ હોય, પહેલા 3 લાખ મળની સ્લેબ, પછી 6 લાખ, એવી રીતે એનું બંનેનું વર્કિંગ કર્યું તો ટેક્સ ઇફેક્ટ આ ચેન્જીસને કારણે પાર્ટનરશિપમાં વધારેમાં વધારે 27,000 કરવાની છે. એટલે આપણે ચેન્જીસ કયા વર્ષથી અમલમાં કરવું આ કદાચ ડિસિઝન લેવામાં આપણે સુગમતા. આપણે TDSનો જે પ્રોવિઝન છે આપણે TDSના પ્રોવિઝન વખતે આપણે લઈશું. તે હવે ત્યાં છે ઇન્ટરેસ્ટ અને રેમ્યુનરેશન ટુ પાર્ટનર્સ ઉપર ચેન્જીસ આવે છે. ફક્ત આ જસ્ટ જાણ ખાતર, કારણ કે ફોરેન કંપની ક્રૂઝ શિપિંગ બિઝનેસ એ આપણા માટે એટલું કંઈ જરૂરી નથી. જસ્ટ જાણ ખાતર કે વાય ધીસ પ્રોવિઝન ઇઝ ઇન્ટ્રોડ્યુસ. ગવર્મેન્ટ એમ સમજે છે કે ભારતને સાગરનો કાંટો બહુ મળ્યો છે અને ભારતમાં શિપિંગ ક્રૂઝનું બિઝનેસ ખૂબ વધી શકે એવું છે અને એના માટે ઇન્સિટાઇઝ નહીં કરી આ ઇન્ડસ્ટ્રીને તો ફોરેન શિપ બધે અહીંયા નહીં આવે, બિઝનેસ નહીં કરે. આને પ્રમોટ કરવા માટેનો આ પ્રયાસ કર્યો છે અને એના સિમ્પલ એટલા માટે હું કરું છું. એમાં ખાલી 2 ચેન્જીસ છે. એક તો પેલા શિપિંગ કંપની માટે સેપરેટ એસેસમેન્ટ છે, એને આમાંથી ક્રૂઝ શિપ કંપનીને અલગ કાઢી મૂકવામાં આવ્યું છે અને they will be governed by this new provision. And what is the new provision? કે એ નોન રેસિડેન્ટ ઓપરેટર હોવું જોઈએ, ક્રૂઝનો ધંધો કરતો હોય તો એની ડીમ
શેના ઉપર? એને પેસેન્જરનું જે વહન કરશે જે એના જે પૈસા એને મળે અથવા તો કોઈ એને ચૂકવે, the collection of the money for the carriage of the passenger, that will be the income of that shipping company. અને એ શિપિંગ કંપની ડીમ ઉપર 20% નો પ્રોફિટ ઉપર એમને ટેક્સ ભરવાનો પડશે. સો એમને બીજી કોઈ માથાકૂટ કરવી નહીં પડે. પણ આવી કંપની બીજી કંપનીને લીઝનો ભાડું ચૂકવશે. શિપ ઇઝ ઓલસો એ બિગ કોસ્ટ એ છે. તો એના ખર્ચા એટલે એ તો આઉટરાઈટ ન લે, એટલે નેચરલી છે કે એ શિપ જે છે ભાડા ઉપર લેશે, તો એને જે લીઝ આપશે એ કંપનીને, ફોરેન કંપનીને મળતું જે લીઝ રેન્ટ છે that will be exempted. પણ એની કન્ડિશન એક જ છે કે આ બંને કંપનીઓ એક ફોરેન કંપનીની સબસિડિયરી કંપની હોવી જોઈએ. કઈ બે કંપનીઓ? તો જે શિપ લીઝ ઉપર આપે અને જે કંપની લીઝ ઉપર લે અને ઇન્ડિયામાં એ કંપની ધંધો કરે. આ બસ આ જાણ ખાતર, એટલે કે આપણને સાગરકાંઠામાં આ ક્રૂઝના શિપનો બિઝનેસ જે છે એ વધારવા માટે ને આને 2031 આ તો જે પ્રોવિઝન છે 15, 16, 25, 26 થી છે લીઝ માટેનો એક્ઝમ્પશન, રેન્ટલ ઇન્કમ એક્ઝમ્પ્ટેડ અંડર સેક્શન 10 માં જે એમણે પ્રોવિઝન કર્યું છે એ 2030-31 સુધી મળશે, 6 વર્ષ સુધી. આપણે કરી લીધું ફોરેન કંપનીમાં. નેક્સ્ટ, capital gain, I believe. Yes, most important topic for everybody. અત્યારે કેપિટલ ગેઇન માટે તમને ખબર છે કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ એસેટ. તો કેપિટલ ગેઇનના ચેપ્ટરમાં તમારે પહેલા તો તમારી એસેટ કેપિટલ એસેટ હોવી જોઈએ, પછી એ એસેટનું તમે ડિસિઝન લો કે તમારી શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે. જે એસેટ શોર્ટ ટર્મ નથી એ એસેટ ઓટોમેટિકલી લોંગ ટર્મ બની જાય છે. આ પ્રોવિઝન અત્યારના જે છે એ કંપની કેપિટલ એસેટ શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે એ સેક્શન 242A માં જણાવવામાં આવ્યું છે. હવે એમાં અત્યારે શું પ્રોવિઝન છે એ આપણે જોશું, પછી we will come back to the amendment. We will come again આ સ્લાઇડ ઉપર પાછળથી આવશું. આ ડેફિનેશન નું છે એના ઉપર આપીએ સેક્શન 242A ની સાઈડ. 242 માં યસ 242 ની સાઈડ છે જે ડેફિનેશન છે એમાં શું છે ખબર છે કે નોર્મલી 36 મહિના સુધી એસેટ શોર્ટ ટર્મ ગણાય, 36 મહિનાથી વધારે લોંગ ટર્મ. ધીસ ઇઝ ધ સિંગલ પહેલા. પછી એમણે એક્સેપ્શનલ કાઉટ આઉટ કર્યું બાય પ્રોવિઝો. શું કીધું કે 3 ટાઈપની એસેટ જે છે એને લોંગ ટર્મ કેપિટલ એટલે કે 12 મહિના માટેથી વધારે હશે તો લોંગ ટર્મ કરશે. એટલે 36 મહિનાથી પહેલા 12 મહિના માટે કઈ એસેટ છે તો એ તો તમે સૌ જાણો છો કે સિક્યુરિટી listed on recognized stock other than unit trustના યુનિટ અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ અને ઝીરો કૂપન અને યુનિટ ટ્રસ્ટને બાદમાં કીધું વેજ એવી હતી જેના માટે 12 મહિનાનો સમયગાળો હતો. ધેટ પ્રોવાઇઝો સેકન્ડ તો અત્યારે એપ્લિકેબલ નથી. થર્ડ પ્રોવાઇઝો મેં શું કર્યું કે તમારી લેન્ડ અને બિલ્ડિંગ હોય તો એના માટે અને અનલિસ્ટેડ શેર માટે એમણે 24 મહિના કરેલા. તો અત્યારનું આ બાકી બધી 36 મહિના માટે. એટલે અત્યારે શું સિસ્ટમ હતી? એસેટ લોંગ ટર્મ છે કે શોર્ટ ટર્મ છે? 36 મહિના, 12 મહિના અને 24 મહિના. એ તમે કેટેગરીને ડિફાઇન કરો. હવે આમાં આપણે સ્લાઇડ એક જોઈએ કે અત્યારની કઈ એસેટ જસ્ટ તમારા જાણ ખાતર ગ્લાન્સ માટે નેક્સ્ટ જેમાં બધા લિસ્ટો છે. આના પછીનું પછી ટેક્સ ઉપર આવીશું. નેક્સ્ટ અત્યારે આ જસ્ટ મેં જાણ ખાતર કે આપણે જ્યાં સુધી તમે કમ્પેર ન કરો પહેલા શું હતું ને હમણાં શું છે તો કદાચ આપણે પ્રોવિઝનમાં આવેલા ફેરફારો આપણે જાણી ન શકીએ. લિસ્ટેડ ઇક્વિટી શેર અત્યારે 12 મહિનાથી વધારે હોય તો 112A ની કલમમાં 10% યુનિટ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ જે છે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ એ પણ એમાં જ જશે. યુનિટ ઓફ બિઝનેસ ટ્રસ્ટ જે 112A ની કલમમાં 10%ના કન્સેશનલ રેટમાં અત્યારે જઈ રહી છે તો એના માટે 36 મહિના છે. બીકોઝ 242A જે કેપિટલ એસેટનો ડેફિનેશન છે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ, મેં ત્યાં કીધું કે ફક્ત 4 જ એસેટો માટે 12 મહિના છે, 2 એસેટ માટે 24 મહિના છે. રેસ્ટ એવરીબડી ત્યાં શું ચેન્જીસ કર્યું છે એટલે પહેલા હજી આ સ્લાઇડને આગળ આપણે જોઈ લઈએ કે આ મેં
સ્લાઇડ જસ્ટ જાણ માટે કે અત્યારે શું કન્ડિશન છે. નેક્સ્ટ, ઇમૂવેબલ પ્રોપર્ટી મેં કીધું તેમ 24 મહિનાથી વધારે અને એના માટે 20%. કારણ કે 112 એમાં નથી ફોલ થતી. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એટલે તમારું ઘર, રહેઠાણ કે તમારું ફેક્ટરી બિલ્ડિંગ, ધેટ ફોલ અંડર ધી 112 સેક્શન માટે જાય છે, જ્યાં 20% છે. ને ટેનન્સી રાઇટ, માણસોને હંમેશા લાગે છે કે બિલ્ડિંગ લેન્ડ બિલ્ડિંગ લખેલું છે એટલે 24% છે. નહીં, ટેનન્સી રાઇટ ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ ધ લેન્ડ ઓર બિલ્ડિંગ્સ. એટલા માટે ટેનન્સી રાઇટ માટે તમારે 36 મહિનાથી વધારે હોવા જોઈએ. ઘણા કેસમાં મેં જોયું છે કે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં 2 વર્ષ આગળ 2 વર્ષ આગળ જૂની તારીખમાં કહો કે એકચ્યુઅલી કહો ટેનેન્ટ બની જાય, નવી જગ્યા લે, સેક્શન 54 F ની બેનિફિટ લઈ જાય. આ બધા કરદાતાઓને પ્રોબ્લેમ થાય છે. એનું રીઝન આ છે કે ટેનન્સી રાઇટ ઇઝ મોર ધેન 36 મંથ તો જ લોંગ ટર્મમાં ફોલ થાય, નહીં તો ના ફોલ. એવી જ રીતે ગુડવિલ, ગોલ્ડ બાર, તમારા દાગીના, જ્વેલરી, એ બધા 36 મહિનાના હતા. સો ધીસ વોઝ ધ પોઝિશન એક્સપ્લેઇન તમને. સેક્શન 112 માં અધર ધેન ધ સ્પેસિફાઈડ એસેટ જે છે એના માટે ખાલી કન્સેશનલ રેટ છે 10% નો, બાકી બધી લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે 20% છે. અને 3 જ કેટેગરીની કેપિટલ ગેઇન માટે શોર્ટ ટર્મ માટે 20% છે, 15% છે, બાકી બધા માટે નોર્મલ સ્લેબ રેટ છે. આ થયું અત્યારની પ્રાઇવેટ પોઝિશન, જે તમને બધાને ખબર છે. જસ્ટ સમજ માટે. હવે ચેન્જીસ શું થયું? ચેન્જીસ સેક્શન 242 માં એમણે જ્યાં 36 મહિના હતા ત્યાં 24 મહિના કરી દીધા. એટલે બધી એસેટ 24 મહિનાથી ઉપર ઇઝ લોંગ ટર્મ. એટલે તમારે હવે કાંઈ વિચારવાનું નથી કે જો 24 મહિનાથી વધારે છે તો લોંગ ટર્મ. પછી તમારે જોવાનું છે કે 12 મહિનાની લિમિટ વાળામાં મને કાંઈ કન્સેશનમાં હું ફોલ થાઉં છું. ધેટ ઇઝ અ પ્રોવિઝો ટુ 242A. એ શું કહે છે? ત્યાં હતું લિસ્ટેડ સિક્યુરિટી અધર ધેન યુનિટ. ત્યાં એમણે શું કરી મૂક્યું? યુનિટને ફક્ત ડિલીટ કરી મૂક્યું. એટલે બધી લિસ્ટેડ સિક્યુરિટી વિલ ફોલ અંડર ધ 12 મંથ્સ. પછી જે ઝીરો કૂપન બોન્ડ છે કે યુનિટ ટ્રસ્ટના યુનિટ છે કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ છે એના માટે 12 મહિના છે. સો તેમણે 12 મહિના માટે અને 24 મહિનાથી ઉપર બધા છે એને લોંગ ટર્મ. એટલે તમારે સિમ્પલી જોવાનું કે 12 મહિનાની એસેટમાં હું ફોલ થાઉં છું કે 24 મહિનાથી ઉપર વાળીમાં એસેટ છું. તો મારે રેટ ઓફ ટેક્સ એક કરી દીધો. પહેલા શું હતું? એકમાં 10% હતું, બીજામાં 20% હતું વિથ ઇન્ડેક્સેશન. હવે બધામાં યુનિફોર્મ રીતે 12.5%. સો સિમ્પ્લિસિટી ઇન ધ ટેક્સ રેટ ફોર ધ લોંગ ટર્મ કેપિટલ એસેટ. Simplicity for calculating all listed securities on the recognized stock exchange of India. એના ઉપર એ હશે તો એને લોંગ ટર્મ એટલે એને 12 મહિનાનું હશે. પછી એમણે શું કર્યું? જે શોર્ટ ટર્મમાં રહી જાય છે અને એ બી સ્પેસિફિક, એટલે કે 111A ની કલમ હેઠળ જે 3 એસેટો હતી એ બધાને એમણે અત્યારે 15% છે એમાં 20% કરી દીધા. તો રેટ ઓફ ટેક્સને આ પ્રમાણેનું ચેન્જ કર્યું. તો પીરિયડ ઓફ હોલ્ડિંગ આપણે જોઈ લીધું, આપણે રેટ ઓફ ટેક્સ જોઈ લીધું. નેક્સ્ટ આપણે ઇન્ડેક્સેશન. ઇન્ડેક્સેશન ઘણી ચીજમાં મળતું ન હતું. ઓલરેડી દેર વોઝ એ પ્રોવાઇઝો ઇન સેક્શન 48 માં 39 કલમમાં પ્રોવાઇઝોમાં ઇન્ડેક્સેશન વોઝ કમિંગ 39 કલમ હેઠળ હતું. એમાં સમજી લો કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે તો એને ઇન્ડેક્સેશન ન મળતું હતું, પણ એને એની જ્યારે એસેટ લીધી હોય તો ફોરેન એક્સચેન્જ રેશોમાં એને આગળ લીધી હોય તો એ પ્રમાણે એ એસેટ માટે મળતું હતું. એના સિવાય બોન્ડ્સ અને ડિબેન્ચર ઉપર પણ ઇન્ડેક્સેશન ન મળતું. પણ હવે અને તમારી 112A ની કલમમાં 10% જ છે. તમે ઇક્વિટી શેર લોંગ ટર્મ 12 મહિનાથી ઉપર ક્યાં તમને ઇન્ડેક્સેશન મળે છે? તમને લાખ રૂપિયાનું રિડક્શન મળે છે, ઇન્ડેક્સેશન છે નથી. ઇન્ડેક્સેશન શેના ઉપર હતું? જે લોંગ ટર્મ કેપિટલ એસેટ 112 માં ફોલ્ટ થતી હતી એના માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હતું. અધર ધેન ધી લોંગ ટર્મ કેપિટલ એસેટના એક ડેફિનેશન પાછળથી હું આવી સેક્શન 50AA માં જેમાં સ્પેસિફિકલી ચેન્જીસ કર્યા છે. એ લિમિટેડ ચેન્જીસ છે પણ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટોક માર્કેટ પીપલ માટે છે એ કરતા છે ઇન્વેસ્ટમેન્ટ. પણ અધરવાઇઝ એમણે શું કર્યું? ઇન્ડેક્સેશન અક્રોસ ધ બોર્ડ એટલે હવે ઇન્ડેક્સેશન કરી મૂક્યું તો મને શું 2001 ની
ગ્રાન્ડફાધરિંગ ક્લોઝમાં જે રિપ્લેસમેન્ટ એસએસસી ને ઓપ્શન છે એ કાઢી મૂક્યું છે? બિલકુલ નહીં. તમારા પિતાજીએ 2001 પહેલા અગર ફ્લેટ લીધો હશે અને તમે એ ફ્લેટ તમને વારસદારીમાં તમને મળ્યો અને તમે વેચવાના છો તો તમને ડેફિનેટલી એમાં કોઈ ફેરફાર નથી. તમને 2001 નું રેટ મળશે. 2001 પછી તમને ઇન્ડેક્સેશન ત્યાર પછીની કિંમત તમારી વેચાણ અને તે વખતની કિંમતના ડિફરન્સમાં જે હશે એના ઉપર તમારે 12.5% ટેક્સ ચૂકવવાનો રહેશે. સો ધ ઇન્ડેક્સેશન ઇઝ નોટ ધેર. નેક્સ્ટ, એમાં શું બીજું ચેન્જ છે? શું મારી ઇન્કમ 3 લાખથી કે 2.5 લાખથી ઓછી હોય તો મને આ બેનિફિટ મળશે? મારી કોઈ ઇન્કમ નથી અને મેં પ્રોપર્ટી વેચી છે તો મને 3 લાખનું એમાં એક્ઝમ્પશન મળશે? યસ, એ પ્રોવાઇઝો છે. એ બંને પ્રોવાઇઝો 112A અને 112 એ બંનેમાં કોઈ ચેન્જીસ નથી. ઇન્ડિવિડ્યુઅલ અને એચયુએફ માટે જે 3 લાખ કે 2.5 લાખની એક્ઝમ્પશન લિમિટ તમારી પૂરી કરવા માટેની જે છે એ તમને મળશે. મને 87 નું રિબેટ મળશે. મેં આગળ કીધું કે સેક્શન 11 ધી લોંગ ટર્મ કેપિટલ 112A માટેનું એના માટે તમારે એ મળવાનું નથી. બાકી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે એ 87 ને કર મળશે. નેક્સ્ટ, મને જે બે એક્ઝમ્પશન મળે છે સેક્શન 54F 54EC બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ, ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ, ફ્લેટ વેચીને અથવા તો બીજી કોઈ કેપિટલ એસેટ વેચી અને ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એના પ્રોવિઝનમાં કોઈ ચેન્જીસ નથી. બિલકુલ ચેન્જીસ નથી. તમારી એસેટ વેચ્યા પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, સેક્શન તમારી કઈ એસેટ છે બેઝ ઓન 54 માં જશો કે 54F માં જશો કે તમે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો 5 વર્ષના, તમને એ એક્ઝમ્પશન જે છે એમાં કોઈ પણ ફેરફાર નથી. તો આ આપણે જોઈ લીધું. અચ્છા, તારા કોસ્ટમાં કે મારા કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટમાં કઈ ચેન્જીસ છે? બિલકુલ નથી. એમાં તો કોઈ ફેરફાર નથી. શું કેપિટલ ગેઇન અરાઇવ કરવા માટે કન્સિડરેશન હોય, ત્યાર પછી કોસ્ટ હોય, પછી કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ હોય અને પછી જે આવે ગેઇન હોય, એના ઉપર સેક્શન તમારું લાગે. એનાથી પહેલા તમને કઈ લોસ બાદ મળતું હોય એમાં કઈ ચેન્જીસ છે? બિલકુલ નથી. તમને લોસ પણ તમારા જે કેરી ફોરવર્ડ છે એ તમે જે સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન સેક્શન 72 73 જે પ્રોવિઝન્સ છે જ્યાં રિસ્ટ્રિક્શન છે એ રિસ્ટ્રિક્શન એઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ છે. અને જેવી રીતે કે લોંગ ટર્મ કેપિટલ લોસ cannot be set off against the short term capital gain, but short term capital gain loss is set off against the long term capital gain. તો એ જે રિસ્ટ્રિક્શન, સો લોસ exemption everything change થશે. ક્લાસિફિકેશન ઓફ ધ એસેટ 3 માંથી 2, 36 24 12 મહિનામાંથી 24 અને 12 મહિના, રેટ ઓફ ટેક્સ માંથી 10% 15% અને 20% એમાંથી 12.5% અને 20%. એ જ ફેરફાર કરવામાં આવ્યો છે આ આખા ચેપ્ટરના રિલેશનમાં કેપિટલ ગેઇન. પછી આ એસેટ તમારી વિદેશમાં હોય, ફોરેનના સ્ટોક એક્સચેન્જ ઉપર હોય, તમારો નેટ સેલ હશે. તમે રેસિડન્ટ છો કે તમે નોન રેસિડન્ટ છો, તમારું એવરીથિંગ વિલ બી સેમ. સો આ જસ્ટ મેં તમારે જે સૂચિત ફેરફાર છે. હવે આમાં એક વસ્તુ છે કે જે ટ્રાન્સફર ઓન એન્ડ આફ્ટર 23rd જુલાઈ 2024 જ્યારે બજેટ પ્રેઝન્ટ થયું એ દિવસથી તમે કોઈ એસેટનું હસ્તાંતર ટ્રાન્સફર કરશો તો કેપિટલ ગેઇન નવા ચેપ્ટર નવા કાયદા હેઠળ થશે. જૂનું જે છે એટલે આ વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને વળી બીજી માથાકૂટ. એમને બે પ્રકારના કેપિટલ ગેઇન પે કરવાના. અત્યારે તો બે સિસ્ટમ ઓલ્ડ રિઝ્યુમ ન્યુ રિઝ્યુમ તો કરવું જ પડે છે. હવે તમારે એના માટે બી તમારે 1 એપ્રિલ 22 જુલાઈ સુધી હસમુખભાઈ અને ત્યાર પછી 23 જુલાઈ થી પાછું કેલ્ક્યુલેશન કરવાનું. એટલે પાછી નવી શીટો, નવી એક્સેલ શીટ. અને જ્યારે તમે હંમેશા મને મિત્ર કહે છે કે એક વાત જરા દોસ્તીમાં જરા ત્યાં કહી દેજે ને કે ફી જરા સરખી આપે મને. એ મારા પ્રોફેશનલ મિત્રો હતા કે યાર શેર બજારમાં એ એફએનમાં નુકસાની કરે છે તો કાંઈ નથી બોલતો, એને બ્રોકરેજ જે કાંઈ લાગે છે એમાં કાંઈ નથી બોલતો. 50,000 નું રિટર્ન હોય તો માં બી 2 મ્યુચ્યુઅલ ફંડ અને 2 શેર નું તો લેવેચ છે. જે બધી કેલ્ક્યુલેશન છે અને ફી ની વાત આવે કે થોડું તો મેં કીધું ઠીક છે, એ વાત તમારી કહી દઈશ. એટલે કેપિટલ ગેઇનના ચેપ્ટરમાં આખું એન્ટાયરલી આપણે જોયું. હવે લાસ્ટ મુદ્દો એનો છે કે એમણે 1 લાખ થી 1.25 લાખ સુધીનું એક્ઝમ્પશન એમણે વધાર્યું છે. તો શેના માટે વધાર્યું છે? એ ફક્ત અને ફક્ત 112A ની કલમ હેઠળ જે લાખ રૂપિયાનું મળતું હતું
એ એક્ઝમ્પશન 1,25,000 કરવામાં આવ્યું છે. એટલે કે તમારી 3 ક્લાસ ઓફ એસેટ, ઇક્વિટી શેર લિસ્ટેડ, સેકન્ડ મ્યુચ્યુઅલ ફંડના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, અને થર્ડ યુનિટ ઓફ ધ બિઝનેસ ટ્રસ્ટ એટલે કે રિયલ એસ્ટેટના જે અત્યાર સુધી આમ 36 મહિના છે પણ they get the concessional rate under 112. એના માટે એ લાખ રૂપિયાનું જે છે એ 1.25 લાખ છે. હવે આ લાખ અથવા 1.25 લાખ જે વધારે છે એના માટે પ્રોપોર્શનેટ દંડ નથી. લકીલી એમણે કીધું છે કે કેપિટલ ગેઇન arises before the 23rd July and capital gain arises after the 23rd July. Both will be faced under the same a bracket for 1,25,000. એટલે નવા રેટના ટેક્સ પર છે. પણ મારું માનવું છે કે જો તમારું 2,15,000 ની આસપાસનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન સ્ટોક ઇક્વિટીનું થયું અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું થયું, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ, તો તમને કોઈ વાંધો નથી. 10 ના 12.5% થયા will be that 25,000 is sufficient to offset 2.5% roughly. This is rough calculation. So હવે પીરિયડની કેલ્ક્યુલેશન લાગે અને આ બધા અક્રોસમાં જ્યાં TDS ના NRI માટેના પ્રોવિઝનો હતા ત્યાં બધી જગ્યાએ જ્યાં 20% હતું ત્યાંથી 12.5% કર્યું છે. રહી વાત કે ઇન્ડેક્સેશન જવાથી મને નુકસાન નહીં કે નફો, એ તો તમે તમારી એસેટમાં કેટલું કમાયા, કોઈ એસેટમાં પ્રોફિટ થાય છે, જેવો એક્ઝામ્પલ જેવું લઈ અને જેવી રીતે બતાડવું હોય એવું તમે બતાડી શકો. એટલે whether it will be benefited or not benefited એ તો ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ જ્યારે કેલ્ક્યુલેશન કરશે ત્યારે છે. પણ મને ટેક્સ બચાવવો છે તો કંઈ છે તો હા તમને એક્ઝમ્પશનના જે સેક્શનો છે એ અકબત છે અને તમને આ બધા લિસ્ટેડ હવે સિક્યુરિટીના છે એના રેટ આપ્યા છે. સમય નહીં લઉં, વી વિલ મૂવ ટુ ધી નેક્સ્ટ સ્લાઇડ, કારણ કે એમાં રિયલ એસ્ટેટ માટે પહેલા શું હતું, હવે શું ટેક્સ છે, ફિઝિકલ ગોલ્ડ, બોન્ડ ઓફ અનલિસ્ટેડ, ધી ફોરેન ઇક્વિટી ડેટ, એ બધાના કમ્પેરેબલ ચાર્ટ છે which you will get in the એસોસિએશન પાસેથી એમાં મળી શકશે. એસટીટીના દરોમાં ફેરફાર થયા છે ઓપ્શન અને ફ્યુચરમાં. મારે બહુ કરવાની જરૂર નથી, મને બહુ એમાં સમજ બી નથી પડતી અને નવીનભાઈ જેવા જે કરે છે એમને કંઈ ફરક નથી પડતો. એસટીટી વધે કે શું થાય કંઈ ફરક નથી પડતો, બરાબર છે. એટલે એ જે બી ચેન્જીસ છે એ 1 ઓક્ટોબરથી છે, કારણ કે સ્ટોક એક્સચેન્જની સિસ્ટમ અલાઉ કરવા માટે એ લોકો ત્યાંથી કરવાના છે. બાકી ઇન્કમ ટેક્સના કેપિટલ ગેઇનના ચેન્જીસ જે છે એ ઓલ આર એપ્લિકેબલ વિથ ઇફેક્ટ ફ્રોમ ધી આ જે રિલે છે એ 23rd. હવે આમાં એક વસ્તુ મેં તમને આ કનેક્ટિંગ છે એટલા માટે સેક્શન 50 AA ગયા વર્ષે આવ્યું. એમાં શું કરેલું કે 2 કેટેગરીની એસેટ હોય, એક માર્કેટ લિંક ડિબેન્ચર અને યુનિટ ઓફ ધ સ્પેસિફાઈડ યુનિટ સ્પેસિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ. આ 2 કેટેગરી ઉપર એમણે શું કર્યું, irrespective of holding period they were treated as a deemed short term capital gain and they go as per the slab system. હવે આમાં શું કર્યું છે, આપણે બીજી 2 એસેટો એમાં નાખી દીધી. કઈ 2 એસેટો? અનલિસ્ટેડ બોન્ડ અને અનલિસ્ટેડ ડિબેન્ચર. આ 2 એસેટ જે આ વર્ષથી એસેસમેન્ટ યર 25-26 થી આ જે છે એનું હસ્તાંતર 23 તારીખ પછી થશે તો તમે ડીમ એમાં જશો. અધરવાઇઝ આગળ લોંગ ટર્મ કેપિટલ ગેઇન વિથ ઇન્ડેક્સેશન 36 મંથ નું તમારો પીરિયડ એમાં કેલ્ક્યુલેશન માટે. અને હવે એ હા, અને બીજું એક ચેન્જીસ એમણે શું કર્યું છે કે એમણે ડેફિનેશન ઓફ ધ જે માર્કેટ સ્પેસિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ છે એમાં ચેન્જીસ કર્યું છે. પહેલા શું હતું, પહેલા મ્યુચ્યુઅલ ફંડ હતું એ સ્પેસિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ મીન્સ મ્યુચ્યુઅલ ફંડ બાય whatever name called were not more than 35% of the total proceeds invested in equity share of the domestic. એટલે એવા મ્યુચ્યુઅલ ફંડ જે 35% થી વધારે ઇક્વિટી શેરમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરતા. અને હવે શું ચેન્જીસ કર્યું છે, હવે એનું ડેફિનેશન તમે જોશો કે the mutual fund by whatever name you call invested more than 65% of the total proceeds in debt or money market instrument. એટલે શું પરિવર્તન એના થયું, ઘણા ફંડો ડેટ અને મની માર્કેટમાં પૈસા ન નાખતા હતા પણ બીજા બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. ETF, ગોલ્ડ બોન્ડ એની જે રિલેશનમાં ગોલ્ડ બોન્ડ એ બધા છે ને મની માર્કેટ અને ડેટ માર્કેટમાં નતા, બટ બીકોઝ ઓફ ધ ડેફિનેશન ધેટ
35% થી વધારે નથી. એના કારણે એ લોકો સ્પેસિફિક મ્યુચ્યુઅલ ફંડના યુનિટ બની જતા હતા અને એના માટે એ લોકો ડીમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે હવે એમાં આ ડેફિનેશનમાં આપણે ફેરફાર કર્યો છે. એના કારણે શું થશે કે આવા બધા જે છે મેઇન સ્લાઇડ આવા બધા જે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ છે એટલે કે ETF ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ને રિલેટેડ ઇક્વિટી સિક્યુરિટી તરીકેનો એમને ફાયદો મળશે. પણ આ ડેફિનેશન ચેન્જીસ પહેલું ચેન્જીસ ધી બોન્ડ્સ એન્ડ ડિબેન્ચર અનલિસ્ટેડ નું એ લોકોએ 23 તારીખથી કરી મૂક્યું. આને એ લોકોએ એસેસમેન્ટ યર 26-27 થી કર્યું છે. એટલે આ વર્ષે કદાચ તમારા યુનિટ ETF ગોલ્ડ એમાં હોય અને વેચવાનું થાય તો ઇટ વિલ બી ડીમ શોર્ટ ટર્મ. સો ધીસ ઇઝ ધ એમેન્ડમેન્ટ ટુ સેક્શન 50. બાયબેક સંબંધીમાં ખાલી મારે તમારે કહેવાનું છે હિસ્ટ્રીમાં વધારે ડિટેલમાં નહીં જાઉં પણ જસ્ટ તમને કે હિસ્ટોરિકલી મને ખાલી કહેવું હતું કે ફાઇનાન્સ એક્ટ 1999 માં એસેસમેન્ટ યર 2000-2001 થી બાયબેક ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લગાડવાનો શરૂ કર્યો. ધ ફર્સ્ટ ટાઈમ તેમણે કીધું કે ઇટ ઇઝ અ લોંગ કેપિટલ ગેઇન. સો ઇટ વોઝ 1/4/2011. પછી 2013 માં એમને લાગ્યું કે આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ વાળા ફાયદો એનો ઉઠાવે છે એટલે એ લોકોએ ચેપ્ટર એડ કર્યું અને 115 QA નો ચેપ્ટર લઈ અને અનલિસ્ટેડ કંપનીને કંપનીએ 20% નો ટેક્સ નાખવાનું નક્કી કર્યું અને શેરહોલ્ડરના હાથમાં 1034 માં એક્ઝમ્પશન આપ્યું. પછી એ 2013 નો થયેલો એમેન્ડમેન્ટ 2020 માં એમણે આના 2019 માં લિસ્ટેડ કંપનીના શેરને બાયબેકમાં બી એમણે નાખી દીધો અને ત્યાં બી કંપની પૈસા ચૂકવે એના ઉપર બાયબેક ઉપર અને શેરહોલ્ડરના હાથમાં એક્ઝમ્પશન. પછી 2020 માં જ્યારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ નાબૂદ થયું અને ડિવિડન્ડ વોઝ ટેક્સેબલ ત્યારે બી એમાં કોઈ ફેરફાર નહીં થયો. સો બાયબેક વોઝ એટ્રેક્ટિંગ in hands of the both type of the company, equity the listed and unlisted company. બંને કંપનીને બાયબેક કરવાનો. અને હવે શું કર્યું છે? હવે ચેન્જીસ શું કર્યું? એમને લાગ્યું કે આ તો કંપનીઓ માણસો આપણે તો બાયબેક શેના માટે આપી છે? કંપની પાસે રિઝર્વ છે એટલા માટે ડિસ્ટ્રીબ્યુશન થાય છે. તો તે લોકોએ નક્કી કર્યું કે હવેથી આપણે બાયબેકમાં જે શેરહોલ્ડરને મળતા પૈસા છે એ ડિવિડન્ડને ડેફિનેશનમાં સેક્શન 222F માં પરિવર્તન કરી દીધું અને જે પૈસા શેરહોલ્ડરને મળે છે ઇટ વિલ બીકમ એ ડિવિડન્ડ. ડિવિડન્ડ આવ્યું એટલે સેક્શન 194 માં ચેન્જ કર્યું. કંપનીએ એના ઉપર TDS કાપવાનું. તો હવે તમને એક્ઝમ્પશન 1034A માં જે એક્ઝમ્પશન છે એમણે એના એક્ઝમ્પશન જે શેરહોલ્ડરના હાથમાં એક કાઢી મૂક્યું. તેમણે સેક્શન 40A એમાં ચેન્જીસ કર્યું. હવે એ એગ્રી કરે છે કે ગવર્નમેન્ટ થિંક્સ સો કે બાયબેકના કારણે ધેર ઇઝ એ ટ્રાન્સફર અને શેરહોલ્ડરને નુકસાન નહીં જાય છે. પણ એમને કીધું ભાઈ તને હું કેપિટલ ગેઇન લોસની નુકસાની આપીશ પણ તને પૈસા મળ્યા છે એના ઉપર તો હું ડિવિડન્ડ ટેક્સ જ લગાડીશ. તો પહેલા પૈસા વસૂલ કરી દે છે. જો તમારી પાસે કંઈ હોય તો ડિવિડન્ડ તો તમે હાયર રેટેડ ટેક્સમાં ભરશો. મોટે વાળા તો સ્લેબ સિસ્ટમ 30% થી ઉપરમાં ચાલ્યા જશે પ્લસ 15% સરચાર્જ. જ્યારે કે લોસ તો કેપિટલનો 12.5% લોંગ ટર્મનો તમારા શેર હશે તો લોંગ ટર્મનો કેપિટલ લોસ જ તમને બાદ મળશે. શોર્ટ ટર્મમાં ઓછું તો ત્યાં તમને કેપિટલ લોસ આપે એના માટે 46A માં પણ કોઈકે કીધું આ પ્રોવિઝન ડીમિંગ પ્રોવિઝન છે. એટલે ડીમિંગ પ્રોવિઝન એ તો પ્રોવિઝનમાં કાયદામાં એનું કરે એટલે કોર્ટ નોર્મલી ડઝ નોટ ઇન્ટરફિયર. તો ધીસ ઇઝ ધ સિચ્યુએશન ફોર બાયબેક ઓફ ધ શેર્સ. તો બાયબેક ઓફ શેર્સ માટે એમણે પરિવર્તન 1 ઓક્ટોબર 2024 થી કર્યું. એટલે 2 મહિનાનો પીરિયડ છે. યસ્ટરડે આઈ વોઝ રિસર્ચ થોડી કરી રહ્યો હતો. 6 કંપનીઓએ બોર્ડ મીટિંગ બોલાવી લીધી છે. 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ 3 ઓગસ્ટ they have started buyback. 2 મહિનાનો પીરિયડ છે. જેટલા છે 20% ના પ્રમોટર્સ વાળા એમાં કરશે. પણ એક જ કંપની એક્ટની છે લિસ્ટેડ કંપની માટેનો એક પ્રોવિઝન રિસ્ટ્રિક્ટેડ છે કે
બે બાયબેકના જે ગાળા હોય એમાં 365 દિવસનો ગેપ હોવો જોઈએ. એટલે certain company may not able to achieve that objective. Rest of the company, they have started Welspun Living, Indus Tower, Savita Oil Technology, Sera Ceramic, AIA Engineering and TTK Prestige. The last one, ગઈકાલે સાંજના 2nd August રાખી દીધી. These are the company at least come in the mind they have started buyback. So this was in respect of the buyback of the shares. The next is section 47 માં એવી રીતે છે કે certain section 45(1) is a charging section. 45(1) ની કલમ વિશે જે બી કેપિટલ એસેટ નું હસ્તાંતર થાય ટ્રાન્સફર થાય એનું ટેક્સ લાગે. પણ કલમ 47 માં એવી જોગવાઈ કરેલી છે કે ટ્રાન્સફર પણ થાય તો એ ટ્રાન્સફર તરીકે કરવામાં નથી આવતા. 247 તો એનામાં એક ક્લોઝ હતો કે વિલ દ્વારા, ઇનહેરિટન્સ દ્વારા, એટલે કે ગિફ્ટ દ્વારા કે ટ્રસ્ટ દ્વારા તમે કોઈ શેર તમે ટ્રાન્સફર કરો કે એસેટ ટ્રાન્સફર કરો તો એના ઉપરથી ટ્રાન્સફર ન ગણાય. તો ઘણી કંપનીઓ, લિમિટેડ કંપનીઓ પોતાના શેર અથવા પોતાની એસેટ, પોતાના શેર એટલે પોતાની બેલેન્સ શીટમાં બીજી કંપનીના શેર પણ એ ગિફ્ટ આપે છે. અને કોર્ટે કીધેલું કે ભાઈ ઇટ્સ ઓકે વેરી ધેર આર ધી ફેવરેબલ ડિસિઝન ટુ ટેક. સરકારનું માનવું છે કે ગિફ્ટ માટે નેચરલ તમે લવ એન્ડ અફેક્શન હોવું જોઈએ અને આ કંપનીઓ જે ગિફ્ટ આપી રહી છે એ ટ્રાન્સફર એટલે કે કેપિટલ ગેઇનથી બચવા માટે કરી રહી છે. એટલે અમે એ ક્લોઝ જે 47(3) માં જે હસ્તાંતર નથી થવાતા એવા ટ્રાન્ઝેક્શનોમાં એમણે ત્યાં એસએસસીની જગ્યાએ એમણે હટાવી અને ઇન્ડિવિજ્યુઅલને એચયુએફ કરી દીધું છે. એટલે હવે કંપની ગિફ્ટ આપશે તો એને કેપિટલ ગેઇન એટલે કે ટ્રાન્સફર નહીં ગણાય. તો હવે સવાલ આવે છે કે કેન એ ઇન્કમ ટેક્સ ઓફિસર નામ છે કે ભાઈ હું તને ટેક્સ લગાડી શકીશ. કારણ કે એમાં બે મોડ છે, બે વ્યૂ છે કે કંપનીને જે પૈસા નથી મળતા, ગિફ્ટ ઇઝ વિધાઉટ કન્સિડરેશન. તો વિધાઉટ કન્સિડરેશન તમે કાંઈ ટેક્સ લગાડી શકો. તમે સેક્શન 50(c)(a), 50(b) કે 50(c) એ કોઈ બાબતે તમે ડીમિંગ પ્રોવિઝન તમે ઉઠાવીને જોશો તો ત્યાં છે ને ડીમ કન્સિડરેશન, ધ કન્સિડરેશન રિસીવ્ડ સો એવી રીતે હોય છે. એટલે કદાચ ફેલ થાય પણ ગવર્મેન્ટનું યથાર્થ પ્રયત્ન રહેશે. કારણ કે એ કહેશે કે એક સેક્શન જ્યાં છે ત્યાં એ લોકો વર્કઆઉટ કરી શકે છે એ પ્રોવિઝનને લીધે પ્રયત્ન કરશે. એટલે લિટિગેશનમાં કામ કરવું હોય તો અલગ વસ્તુ છે, અધરવાઇઝ ડાયરેક્ટલી ધીસ ઇઝ ધ પ્રોબ્લેમેટિક્સ. એટલે તમે આ વસ્તુ કરતા હોય તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લઈને કરવું. ચેરિટી કેપિટલ ગેઇન પૂરું થયું. ચેરિટીમાં 4 ફેરફારો આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ બજેટમાં આ એવું બજેટ છે કે જેમાં ચેરિટીને રિલેટેડ કંઈક થોડું ઘણું ફેવરેબલ જજમેન્ટ એમેન્ડમેન્ટ છે. એ તો અત્યાર સુધી છેલ્લા 5-7 વર્ષથી જે લોકો ટ્રસ્ટીઓ હશે અથવા પ્રેક્ટિશનર મારા મિત્રો કરતા હશે બધાએ કહ્યું છે દર વર્ષે કાંઈ ને કાંઈ એનામાં હાર્શ પ્રોવિઝન આવ્યા છે. હવે આપણે જોઈએ ક્વિકલી કે ક્યાં 4 પ્રોવિઝન છે. અત્યારે 2 રીઝન છે. એક ઘણી ટ્રસ્ટો ઇન્સ્ટિટ્યુશન સેક્શન 10(23)(c) માં ક્લોઝ 4, 5, 6, 6A માં રજીસ્ટર છે અને કેટલી 12A માં છે, નવા 12AB માં રજીસ્ટર છે. સો there is a two class of the trust. બે પ્રકારના ટ્રસ્ટો છે. એમના ગવર્નિંગ છેલ્લા 5 વર્ષમાં લગભગ સરખા કરી મૂક્યા છે. એટલે હવે એમણે પ્રસ્તાવ કર્યો કે 10(23)(c) નીચે જે કલમ 4 રોમન 4, 5, 6 અને 6A માં જે રજીસ્ટર્ડ છે એમનું જ્યારે અત્યારે રજીસ્ટ્રેશન પૂરું થાય અને રિન્યુઅલ માટે જાય ત્યારે નાઉ દે હેવ ટુ કમ્પલ્સરીલી મૂવ ટુ ધ સેક્શન 11-12 ની બેનિફિટ વાળો જે 12AB સેક્શન છે ત્યાં એમને મૂવ કરવું પડશે. આ 1 ઓક્ટોબર 2024 થી છે. એટલે જે પ્રોવિઝનો જેની એપ્લિકેશન 1 ઓક્ટોબર 2012 પહેલા છે એ લોકો બધા જૂની માસ રહેશે, એમને અપ્રુવલ મળશે. એની રિજેક્ટ નહીં થાય તો એમને મળશે અપ્રુવલ. પછી જ્યારે રિન્યુઅલ પૂરું થશે એટલે ગવર્નમેન્ટ હેઝ વિન્ડોને ઓપન રાખી છે. ધીરે ધીરે ઇન નેક્સ્ટ 4 to 5 years the all the trust except privileged trust જે છે સેક્શન 10(23)(c) માં જે આ 4 કલમમાંની છોડી દો, ગવર્નમેન્ટના ફૂલી ફંડેડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન કે મેડિકલ ઇન્સ્ટિટ્યુશન છે અથવા 5 કરોડથી ઓછી ગ્રોસ રિસીટ વાળા ટ્રસ્ટ છે જે પ્યોરલી મેડિકલ કે એજ્યુકેશનલ સંસ્થાઓ ચલાવે છે એ ક્લાસને છોડી દો. એનું રજીસ્ટ્રેશન નથી અત્યારે. એ સિવાય બધા ટ્રસ્ટો વિલ મૂવ. સો ધેટ વોઝ ધ ફર્સ્ટ એમેન્ડમેન્ટ. સેકન્ડ એમેન્ડમેન્ટ અત્યારે ઘણા ટ્રસ્ટો એપ્લિકેશન કરવાનું ભૂલી ગયા છે. એની રી રજીસ્ટ્રેશન આપણે બહુ એની ચર્ચા નહીં કરીએ પણ એ જો તમે ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન રી રજીસ્ટ્રેશન કરવાનું ફેલ થઈ જાઓ
તો ત્યાં કોઈ એક અવકાશ નથી અને તમારી એસેટની જે માર્કેટ પ્રાઇસ હોય છે એના ઉપર 30%નો એક્ઝિટ ટેક્સનો ભય તમારે રહે છે અને એના માટે તમારે 119ની કલમમાં સીબીડીટી પાસે જાઓ, કદાચ તમારા રીઝન આપો, તમને માફ કરે કે ન માફ કરે, ગોડ નોઝ 97% ઓફ એપ્લિકેશન દે રિજેક્ટ એન્ડ 2-3 વર્ષ સુધી ડિસિઝન નથી લેતા અને શું થશે શું નહીં થાય એનો ભય તમારા ઉપર સતાવતો રહે. આવા ટ્રસ્ટો જે હું તો એમ જ કહીશ કે ટ્રસ્ટીઓની લેથાર્જિકને કારણે થયા હશે કારણ કે એમ્પલ ટાઈમ ટુ મૂવ ટુ ધ રજિસ્ટ્રેશન એન્ડ રીરજિસ્ટ્રેશન હતું. તો હવે આવા ટ્રસ્ટો ને માટે કમિશનર પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સને પાવર છે કે ભાઈ રીઝનેબલ કોસ્ટ માટે આવી રજિસ્ટ્રેશન મોડું બી કર્યું હોય તો એને કંટ્રોલ કરવાનું. સો ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધી પ્રોવિઝન્સ ફોર કંટ્રોલન્સ પ્રોવિઝન. ત્રીજું ચેન્જીસ, હમણાં જેટલા એપ્લિકેશનો તમે રજિસ્ટ્રેશન માટે કરો છો એ મહિનાના નેક્સ્ટ 6 મહિનાની અંદર તમારે એ રજિસ્ટ્રેશનની અરજી કમિશનરે પૂર્ણ કરવી પડે. કમિશનરને થોડી તકલીફ પડી રહી છે એટલે એમણે સમય વધારી આપ્યો. કેવી રીતે વધારી આપ્યો કે તમારી એપ્લિકેશન જે ક્વાર્ટરમાં હોય એ ક્વાર્ટરથી 6 મહિના કરવી. સો ધીસ ઇઝ ધ થર્ડ પ્રોવિઝન વિચ વોઝ એડમિનિસ્ટ્રેટિવ સાઇડનો. ચોથું, અત્યારે છે ને બે ટ્રસ્ટના મર્જર માટે there is no direct provision for chair. એટલું કર્યું છે કે એક્ઝિટ ટ્રસ્ટમાં એમ લખ્યું છે કે એક્ઝિટ ટેક્સમાં 115 TD માં કે એવા ટ્રસ્ટો હોય જે ટ્રસ્ટો સમાન ઉદ્દેશો ધરાવતા હોય એમાં ટ્રાન્સફર કરે તો એમને ન લાગે, પણ there is no, તો એના માટે 12AC નો સેપરેટ સેક્શન લાગે છે અને હવે એનું પછી પ્રોસિજર કે આનું કલમો જે છે એ પાછળથી લાવશે. તો એના તૈયાર પછી નેક્સ્ટ બે વસ્તુ છે રીએસેસમેન્ટ અને સર્ચને પ્રોવિઝન. ટીડીએસ માટે ખાલી ક્વિકલી એક તમે જાણીને મારા ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રોફેશનલને કે ટીડીએસમાં કુલ કેટલા સેક્શન છે ખબર છે? 41 દિનેશભાઈ 41 ટીડીએસ. when introduced 1961 માં તો 4 સેક્શન હતા, 192 193 194 195 બધા પાછળથી આવ્યા છે. A B C D J H I J હવે એમાં એક કલમ જે છે હમણાં સમાપ્ત કરવામાં આવી છે, એક કલમ 194T ની એડ કરવામાં આવી છે અને એ પ્રમાણે TDS નું છે એમાં ઘટાડો જે થયો છે એની સ્લાઇડ છે નેક્સ્ટ. આમાં મેન ખાલી જોવાનું છે બ્રોકરેજમાં 5% થી 2% છે. ડેટ છે 1 ઓક્ટોબરથી અને જે ઇન્ડિવિજ્યુઅલ ને એચયુએફ રેન્ટ 50,000 ની ઉપર ચૂકવે એનામાં રેન્ટ માટે 5 થી 2% કર્યા છે અને ઈ કોમર્સ વાળા માટે 1 to 0.1% કર્યું છે અને ઇન્સ્યોરન્સ કમિશનના રિલેટેડમાં 5 થી 2% કર્યા છે અને અમુક પોલિસીનું પેમેન્ટ જે ટેક્સેબલ છે એના રિલેશનમાં કર્યા છે. સો ધીઝ આર ધ ચેન્જીસ ઇન રિલેશન ટુ ધી TDS. નેક્સ્ટ, TDS ને લગતા અન્ય ભરવામાં સિક્યુરિટીમાં અત્યારે છે ગવર્નમેન્ટ બોન્ડ જે છે ટેક્સેબલ બોન્ડ એમાં હમણાં ફ્લોટિંગ બોન્ડ ચાલે છે એના ઉપર બી હવે TDS નું પ્રોવિઝન લાવ્યા છે. 193 માં ફેરફાર કર્યા છે. તદુપરાંત કંઈ ચેન્જીસ ન કરવું પડે એટલે ભવિષ્યમાં નોટિફિકેશન દ્વારા એ લોકો કોઈ પણ ગવર્નમેન્ટ સિક્યુરિટી હશે એના માટે TDS લઈ આવશે. 10,000 થી ઓછું હશે તો TDS નહીં થાય. 194 બાયબેક માટે મેં તમને કીધું TDS આવી ગયું છે. જે દિવસે ટેક્સેશન આવ્યું છે એ દિવસથી TDS આવી ગયું છે. 194T માટેનું કહેવાનું કે ભાગીદારને તમે ઇન્ટરેસ્ટ બોનસ જે ચૂકવો છો એના ઉપર 10%ના રીતે ઇન્ટરેસ્ટનો આપશો તો એમાં તો કંઈ વાંધો નહીં આવે, કેલ્ક્યુલેશન કરી શકશો. રેમ્યુનરેશન તમે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફાઇનલ કરો છો પણ એ ચેલેન્જિંગ રહેશે તમારી માટે. કાયદામાં એવું કંઈ પ્રાવધાન નથી. તમે માર્ચ મહિનામાં જે આપવાનું હોય એના ઉપર TDS થશે. લેટ કરશો તો ઇન્ટરેસ્ટ પેનલ્ટી વિલ ફોલો ઓટોમેટિકલી. સો ઇટ વિલ બી લિટલ બીટ ડિફિકલ્ટ ટુ કમ્પ્લાય વિથ. It is strongly recommended કે ઇન્સ્ટિટ્યૂટ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન આ લખે અને આ નાની ફર્મો છે વધારે પડતી SMEમાં સેગમેન્ટમાં આવે છે તો એના માટે એ ડિલીટ કરવામાં આવે એવો પ્રયત્ન, પણ ગવર્મેન્ટમાં ચેન્જીસ પાછા નીકળી જાય કે નહીં એની ગેરંટી નહીં. નેક્સ્ટ 194C માં કીધું છે કે 194J માં જે TDS થતા હોય એવા 194C માં નથી કરવા. એની કોન્ટ્રાવર્સીમાં હું નથી જતો પણ એક એક્સપ્લેનેશન એમાં એડ કર્યું છે. 197 માં જે 1% નું તમે પરચેસર સેલર માટે TDS કાઢે છે એના માટે લો TDS ની સર્ટિફિકેટ હવે તમે એપ્લિકેશન કરી શકશો. નેક્સ્ટ, સ્થાવર મિલકત માટેનું તમે 50 લાખથી વધારેની જે સ્થાવર મિલકત છે એના માટે તમે જ્યારે પેમેન્ટ કરો ત્યારે 1% કાપો છો. એમાં શું હતું કે બે સેલર હોય 50-50 કોઓનરના તો
લાખ તો ન લાગે. સિમિલરલી વેચવાવાળો એક હોય ને ખરીદવાવાળો મોર દેન વન હોય તો એની લિમિટ 50 લાખથી જે છે એના રિલેશનમાં એ લિમિટને માણસો સ્પ્લિટ કરીને એનું ટ્રીટમેન્ટ કરતા હતા. હવે એમાં કહી દેવામાં આવ્યું છે કે ક્વા એસેટ યુ હેવ ટુ ટ્રીટ ઇટ. સો બે શું એમાં ટ્રાઇબ્યુનલના જજમેન્ટ હતા એને હવે ઓવરરૂલ કરવામાં આવ્યા છે. જે તમે ફોરેનની કોઈ ઇન્કમ બતાડો તો તમે નેટ ઓફ ન બતાડી શકો, હવે ગ્રોસઅપ કરીને કરશો. જો તમે ટેક્સ ક્રેડિટ એની લેતા હો તો ફોરેન ટેક્સ ક્રેડિટ એટલે એ એક ચેન્જીસ છે. નેક્સ્ટ એ કરેક્ટિવ સ્ટેટમેન્ટ માટે હવે એમણે ટાઈમ લિમિટ 6 વર્ષની મેક્સિમમ રહ્યા છે. તમારી કાંઈ ભૂલ થઈ હોય તો ટીડીએસ પ્રોસિજરલ પાર્ટ છે, વધારે હું મારો સમય નહીં લઉં કારણ કે મારે થોડુંક એસેસમેન્ટ રીએસેસમેન્ટ ઉપર વાત કરવી છે. 206 હેઠળ ટીડીએસની જે છે મોટર વ્હીકલ ઉપર જે ટીડીએસ છે, હવે ગવર્મેન્ટ શું કરવાની છે, લક્ઝરી ગુડ ઉપર ટીડીએસ લેવાની છે. તમે ખરીદો સોરી ટીસીએસ એટલે કલેક્શન 1% જે છે એ લક્ઝરી ગુડ ઉપર હવે આવશે અને કયા લક્ઝરી ગુડ છે એ પાછળથી નોટિફાઈડ કરવામાં આવશે. એમને એમ લાગે છે કે the high net worth people are spending too much, તો એના ઉપર કંઈ ટીસીએસ કલેક્શન આવવું જોઈએ. 271H માં શું છે કે તમે 1 વર્ષ સુધી મોડું ટીડીએસ નું ક્વાર્ટરલી રિટર્ન ભરો છો ને તો તમે ફી ભરી દો, લેટ ઇન્ટરેસ્ટ ચૂકવી દો એ તમને પેનલ્ટી નથી લગાડતા. પણ એના કારણે શું થાય છે કે સામાવાળાને ક્રેડિટ માટેનો પ્રોબ્લેમ થાય છે. એટલે હવે એમને પ્રોવિઝન લઈ આવ્યું કે ભાઈ તમારે જેને નહીં હવે પેનલ્ટી 10,000 થી જે લાખની જે છે 271H ની એ પેનલ્ટી તે લોકો લગાડી શકશે જો તમે જે ક્વાર્ટરનો ડ્યુ ડેટ હોય ત્યાં સુધીમાં તમે એનું ઓલું ન કરો. 276 નીચે પ્રોસિક્યુશનની નોટિસો ઘણાને આવી હશે. આ એક વેલકમ પ્રોવિઝન છે. ખાલી એટલું જ કીધું છે કે ટેક્સ વિધર પેડ બટ નોટ પેડ ઇન ટાઈમ જે ક્વાર્ટરનું હોય એ ક્વાર્ટરના ડ્યુ ડેટ સુધી બી ભરાઈ જાય તો હવે પ્રોસિક્યુશન નહીં કરે. સો ઇટ્સ અ વેલકમ સ્મોલ બટ ઇટ ઇઝ સ્ટીલ અ વેલકમ પ્રોવિઝન. યસ, એસેસમેન્ટ એન્ડ રીએસેસમેન્ટ. ક્વિકલી વી વિલ ગો ટુ ધ એસેસમેન્ટ એન્ડ રીએસેસમેન્ટ. એનાથી પહેલા બ્લેક મની એક્ટ માટે શાના માટે બ્લેક મની તમને લાગશે કે મને ક્યાં લાગે છે, તમારા છોકરાઓ ઘણી વખત જાય છે, એસેટ પાછા આવી જાય છે, ગૂગલ્સમાં જોબ કરતા હોય ત્યાંનો શેર એને ઇસોપમાં મળી જાય છે. આવી બધી એસેટો ઘણી જગ્યાએ છે. બ્લેક મની એક્ટ 17/2015 થી આવ્યું છે અને ઇન્કમ ટેક્સમાં એનું પ્રાવધાન છે કે તમારી પાસે કોઈ લોકેટેડ આઉટસાઇડ ઇન્ડિયાની એસેટ હોય તો તમારી ઇન્કમ ટેક્સના રિટર્નમાં કરવી જોઈએ અને તમે ન કરો તો સેક્શન 42 જો તમે રિટર્ન ફાઇલ કર્યું હોય તો અને સેક્શન 43 ઓફ બ્લેક મની એક્ટ એમાં તમે ભૂલાઈ બી ગયું તો 10 લાખની પેનલ્ટી છે. 10 lakhs and they are implementing once they notice it. એમાં એક જ એક્ઝમ્પશન હતું કે બેંક બેલેન્સ લેસ ધ 5 લાખથી વધારે ન હોવું જોઈએ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ અને બધા બેંક એકાઉન્ટને એગ્રીગેટ કરવાના અને પછી તો રેસિડેન્ટ ઇન્ડિયન having a foreign asset located outside India not disclosed 10 lakhs penalty under the black money act. સમયના અભાવે હું બ્લેક મની એક્ટના રિલેટેડ પ્રોવિઝન્સ હું નથી કહેવા માંગતો પણ એ ધ્યાન રાખવા જેવા છે. હવે એમાં શું ફેરફાર કર્યું છે? ફેરફાર એટલું જ કર્યું છે કે 5 લાખની જગ્યાએ લિમિટ 20 લાખ કરી દીધી છે. ધેટ ઇઝ અ વેલકમ. ખાલી બેંક એકાઉન્ટ હતું એની જગ્યાએ ઓલ કાઇન્ડ્સ ઓફ ધી મૂવેબલ પ્રોપર્ટી લઈ આવ્યા છે. ધેટ્સ અ વેલકમ. બટ સ્ટીલ ઇમોરલ પ્રોપર્ટી એમાં તમારે પેનલ્ટી લાગે જોઈએ બાકી ના. હવે એમાં છે ને વેલ્યુ ઓફ ધ પ્રોપર્ટીનું લખ્યું છે તો વેલ્યુ કઈ લેવાની હવે તો વધી ગયું હોય એવું નોર્મલી એમ છે કે તમે જે વખતે એસેટ લીધી હોય ફોરેનમાં એની જે કોસ્ટ ચૂકવી હોય એનું તે વખતનું રેટ કેલ્ક્યુલેશન કરી અને તમે કરો અને તમે 20 લાખની લિમિટ ડિસાઇડ કરો. ઇફ ઇટ ઇઝ લેસ ધેન 20 then the penalty will be good welcome provision black money act માટે. રીએસેસ માટે ખાલી રીકેપિટુલેટ કરું કે 2001 થી નવું પ્રોવિઝન આવ્યું. આપણે 148 નું પ્રોવિઝન આવ્યું. બધાને ખબર હશે કે 5 પ્રકારની જો ઇન્ફોર્મેશન એસેસિંગ પ્રોવિઝન આવે તો એ તમને નોટિસ આપે અને એ નોટિસ આપ્યા પછી તમે 148 ની રીઓપનિંગની એસેસમેન્ટ આવે. 148 એ શાના માટે આવેલું? સુપ્રીમ કોર્ટનું જીવીકે ડાયસ્ટકનું જજમેન્ટ હતું કે એસેસિંગ ઓફિસર શુડ ગીવ અ ઓપોર્ચ્યુનિટી બિફોર પાસિંગ ધ ઓર્ડર કે એને ઇન્ફોર્મેશન જે તમારી એની પાસે છે એ તમારી સાથે શેર કરવી જોઈએ અને એના બેઝ ઉપર આવા 5 પ્રકારની ઇન્ફોર્મેશન માટે હવે
એમણે એના માટે શું હતું, રીઓપનિંગ જે થાય એની લિમિટ 149 માં છે. શું લિમિટ હતી કે 3 વર્ષ નોર્મલ કેસ. એમાં 148 માં એસેસિંગ ઓફિસર તમને નોટિસ મોકલાવે, તમારે 7 દિવસથી 30 દિવસની અંદર જવાબ આપે, જેટલું લખે એ જવાબ આપ્યા પછી ડિસિઝન લે. 148 ડી માં કમિશનરનું એપ્રુવલ લે, અને એપ્રુવલ લેયા પછી એ ધીસ ઇઝ ધ ફિટ કેસ કરીને તો તમે 148 ની સામે નોટિસ સાથે મોકલાવી દે. ધીસ ફોર ધ એટ પ્રેઝન્ટ. હવે શું થઈ ગયું છે, બીકોઝ ધી બ્લોક એસેસમેન્ટ ફોર સર્ચ એસેસમેન્ટ ઇઝ નાઉ ઇન્ટ્રોડ્યુસ. તો એમણે છે ને 148 ના કલમ 148, 148A, 148(9) ત્રણ રિપ્લેસમેન્ટ કરી. એમાં શું ચેન્જીસ કરી? એમણે એક તો છે ને એપ્રુવલ, અત્યારે છે ને 3 વર્ષના કેસ નોર્મલ અને 3 થી અબવ 10 વર્ષ સુધીના કેસ 50 લાખથી વધારે જે હોય ઇન્કમ, અહીંયા કંઈ છે તો અહીંયાથી જરા હટી જાય. બધા અહીંયા તરફ થોડું ધ્યાન આપે છે. બધાને લાગે છે કે શું ચાલી રહ્યું છે ત્યાં. 3 વર્ષથી ઉપર અને 10 વર્ષ સુધી એ એક્સેપ્શનલ કેસ 10 વર્ષ સુધી રીઓપન થઈ શકે. એના માટે 50 લાખથી ઉપર છુપાવેલી આવકની ઇન્ફોર્મેશન એસેસિંગ ઓફિસર પાસે હોય તો, અને સર્ચના એસેસમેન્ટમાં ડીમ હતું કે 148 નો પ્રોસિજર કરવાની જરૂર નથી. અને એમાં અત્યારે વધારે સમય નથી એટલે વર્ડિંગ શું નથી કહેતો, પણ ધેટ વોઝ ઇન ફોર્મ ઓફ ધી એસેટમાં હોવી જોઈએ કે ભાઈ ઇવેન્ટના રિલેટેડમાં હોવી જોઈએ, એવું બધું છે. એના વર્ડિંગ બી હવે ચેન્જીસ કરવામાં આવે છે. અને એ એપ્રુવલ અબવ 3 યર્સ હતું કે પ્રિન્સિપલ ચીફ કમિશનર પાસે હતું. સો વેરી ગુડ હાયર ઓથોરિટી પાસે એપ્રુવલ હતી. હવે એમણે શું કરી છે, પહેલો ચેન્જીસ કે 151 માં એડિશનલ કમિશનર અથવા જોઈન્ટ કમિશનર અથવા એડિશનલ ડાયરેક્ટર કે જોઈન્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ reopening authority, બીજું મેજર ચેન્જીસ એન્ડ ઇન ફેવર ઓફ ધ એસએસસી. 10 વર્ષ હતા, રીઓપનિંગ ને 148 ની નોટિસ 5 વર્ષ અને 3 મહિના પછી હવે ઇશ્યુ નહીં થાય. એટલે 10 વર્ષ સુધી તમારા તલવાર લટકતી હતી 50 લાખની, નોર્મલ 3 વર્ષ અને 3 મહિના, અને પછી 5 વર્ષ અને 3 મહિના. એનાથી બિયોન્ડ reopening is normal case, it is not possible unless તમારા પર સર્ચ થાય અને બ્લોક એસેસમેન્ટ થાય નવા ચેપ્ટર નીચે 14 અથવા તો સર્ચ થયો એ પ્લેસ ઉપર તમારા ઇન્કમ છુપાવવાના રિલેટેડ એવિડન્સ મળ્યા હોય તો જેણે સર્ચ જે ઓફિસરે કરી છે એ તમારા ઓફિસરને એ ઇન્ફોર્મેશન્સ મોકલશે. એવા કેસમાં એક દિવસ છોડીને આ બધા કેસ, બીકોઝ ધેટ કેસ will go under 158 BC માં ચાલ્યો જશે, એટલે એ પ્રમાણેનું એસેસમેન્ટ થશે. પણ નોર્મલ કેસમાં 5 યર અને 3 મંથ. તમને લાગશે કે 5 વર્ષ અને 3 મહિના ઉપર શાના માટે? તો એ 3 મહિના શાના માટે છે? કારણ કે સો કોઝ નોટિસ અંડર 148A જેની ટાઈમ લિમિટ નથી હવે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે 148(9) માં અપ ટુ 3 યર 3 to 5 યર્સ માટેની, બરાબર. એની ટાઈમ લિમિટની નોટિસ જે છે એ 3 વર્ષ અને 5 વર્ષ છે. એટલા માટે હવે 3 વર્ષ અને 3 મહિના 148 ની નોટિસ, કારણ કે એ 3 મહિનાના ગાળામાં નોટિસ તમને સપોઝ આપી દે, પછી 3 મહિનામાં ડિસિઝન લઈ લેશે કે તમારો કેસ ફિટ છે કે નહીં 148. એ 50 લાખની વિશે ખાલી એક જ મારા પ્રોફેશનલ મિત્રો માટે, અત્યારે એક્સેપ્શનલ કેસીસ તો તમને ખબર છે કે કોઈ એસેટ એક્સપેન્ડિચર ટ્રાન્ઝેક્શન અથવા કોઈ એન્ટ્રી બાબતમાં 50 લાખનું હોય એ રકમનું હોય. નેક્સ્ટ, અને આ પૂર્ણ નોટિસ જે હવે ફક્ત એડિશનલ કમિશનર કરી શકશે, 148 ની ઇન્ક્વાયરીની જરૂર નથી. નેક્સ્ટ, આ મેં કહી દીધું છે એટલા માટે નેક્સ્ટ કહું છું. અને એક મેજર ચેન્જીસ છે કે પહેલા નોટિસ સર્વડ હતું 148 માં, હવે એના નવા પ્રોવિઝનમાં એ નોટિસ ઇશ્યુડ છે. સો એનું મિનિંગ તમે આમ જોવા જાવ તો ઘણો ચેન્જીસ છે, પણ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના કારણે તમને ઈમેલ મોકલાવી દે તો હવે ઇશ્યુ અને સર્વ એના માટેનું કાંઈ વધારે ફરક રહ્યો નથી. તો આ રીએસેસમેન્ટ માટેનું વેલકમ પ્રોવિઝન છે. જસ્ટ મેં આ સ્લાઇડ બનાવી છે કે 2021-22 માં 30 જૂન 2025 પછી નોર્મલ કેસ 50 લાખથી નીચેનો રીઓપનિંગ નહીં થાય. 21-22
50 લાખથી નીચે હોય તો, અને તમારો જો કેસ 19, 20 અને 5 લાખથી વધારેનો હશે તો જૂન 2025 પહેલા તમે નહીં કરી શકો. નેક્સ્ટ બ્લોક એસેસમેન્ટ માટે મારે એવું જ કહેવાનું છે કે જે હિસ્ટ્રી બ્લોક એસેસમેન્ટની હતી 95 થી 2003 સુધીના જે પ્રોવિઝન હતા એને પાછા લેવા. 2003 થી 2021 સુધી 153 એ ને 153 સી હતા, પછી 148 ની નોર્મલ પ્રોવિઝન 1 એપ્રિલ 2021 થી લાવ્યા, અને હવે પાછા 1 ઓક્ટોબર 2024 થી they will bring the provision of all. અને ત્યાં એટલો જ ફરક છે કે અનડિસ્ક્લોઝ ઇન્કમ ઉપર ટેક્સ લગાડતા હતા. ઇન્કમ ઉપર ટેક્સ તો લગાડશે પણ હવે ટોટલ ઇન્કમ કરીને રિટર્ન ભરવું પડશે. ત્યાં સર્ચના દિવસ સુધી નો જે 6 વર્ષ આગળના અને જે વર્ષમાં સર્ચ થઈ હોય એ વર્ષનું પ્રીવિયસ યર ગણવામાં આવશે અપ ટુ ધ ડેટ ઓફ સર્ચ. હવે લાસ્ટ ઓથોરાઇઝેશન એક્ઝિક્યુશન થયું હશે ત્યાં સુધીને એનો ગણવામાં આવશે. એટલે આ મેજર ડિફરન્સ છે. ફાયદો ઇન્ટરેસ્ટ લાગશે નહીં લાગે, પેનલ્ટી લાગશે. તમે અનડિસ્ક્લોઝ ઇન્કમ જે કરશો ને બ્લોક રિટર્નમાં 60 દિવસની અંદર સર્ચ પછી તમારે જે દિવસે નોટિસ આવશે 60 ડેમાં કરવાનું છે, અને લાસ્ટ ઓથોરાઇઝેશન થી એ મહિનાથી 1 વર્ષની અંદર એને એસેસમેન્ટ કરવાનું છે, અને તમે જે પૈસા ડિસ્ક્લોઝ કરી મૂક્યા એના ઉપર પેનલ્ટી નથી. જો એસેસિંગ ઓફિસર અનડિસ્ક્લોઝ ની એડિશન કરશે તો એના ઉપર 60% ટેક્સ જે આવે છે અને એના ઉપર 50% ની પેનલ્ટી લાગશે. તો અને એજ મેં કીધું કે ઇન્ફોર્મેશન તમારી સર્ચ વાળી પાર્ટીના રિલેશન પાસેથી મળે તો તમારા કેસ એ તમારા એસેસિંગ ઓફિસર પાસે બધું મોકલાવી દેશે. મારી પાસે કમ્પેરેબલ ચાર્ટ છે. એક જ પ્રોબ્લેમ છે કે નોર્મલ એસેસમેન્ટ બી ટોટલ ઇન્કમમાં ચાલ્યા જશે, અને એના માટે એક્સપેન્ડિચર ક્લેમ ફોલ્સિફાઈડ હતું. એના વર્ડ્સ એક્સપેન્ડિચર ઇવન નોર્મલી છે ને ડિસલાયેબલ હશે ને એ નોર્મલ એડિશન વિલ બીકમ એ 60% માં ચાલી જશે. પણ તેમ છતાં આઈ વિલ ટેલ કે બ્લોક એસેસમેન્ટ ઇઝ વેલકમ. વાય? લાસ્ટ માય ક્વેશ્ચન. 68 to 69 ડી માં એડિશન થશે 60% નોર્મલ એસેસમેન્ટમાં, 25% સ્પેશિયલ, ત્યાર પછી 10% ની પેનલ્ટી, ઓલમોસ્ટ 74% 84% ઉપર જાય છે. હવે આના ઉપરાંત જે વર્ષનું એનું વ્યાજ વિચાર કરો. ખાલી કેસ ક્રેડિટ તમે ચોપડામાં એન્ટ્રી લીધી છે, કોની પાસેથી લોન લીધી છે, તમે પ્રૂવ નહીં કરી શક્યા, સોર્સ ઓફ ધ સોર્સ પ્રૂવ કરવાનું છે અંડર સેક્શન 68. પણ સર્ચ એસેસમેન્ટમાં યુ ગો વિથ ઓલ યર, ફાઇલ ધ કેસ, disclose 60%, goodbye, no problems, nothing. Thank you very much. તમે જે સાથ આપ્યો ખાસ અત્યારે હું આભાર માનું છું મારી ઓફિસના મારા કલીગ શ્રેણીભાઈ અને એકતાબેન, જેમણે પણ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. ફ્રેન્ડ્સ, 2 મિનિટ આપણે નવું નેક્સ્ટ સેશન ચાલુ કરીએ છીએ. 2 મિનિટ વેઇટ કરજો. આઈ થિંક એવરીબડી વિલ એગ્રી નીતિનભાઈનું મહેમત પ્રેઝન્ટેશન બધા પોઈન્ટ એમણે ડિટેલમાં કવર કર્યા છે. એ પણ 31 જુલાઈના વર્ક સેશનની અંદર. We deserve the really big round of applause. Please give a big round of applause. મિત્રો, આજનો પ્રોગ્રામ આપણે જે અહીંયા કમ્ફર્ટેબલ માણી રહ્યા છે એનું one of the credit is I request everyone please be seated for 2 minutes. Nileshbhai is already with us and Nileshbhai already આવી ગયા છે જે આપણને કેપિટલ માર્કેટ પર ડિટેલમાં એક એનાલિસિસ આપશે. આપણે આગળ વધીએ એ પહેલાં આપણે જે આજે બુક બજેટની મળી છે ઓકે એ પ્રિપેર કરવા માટે અને એની પ્રિન્ટિંગ કરવા માટે જે ટીમે અથાગ મહેનત કરી છે. લાસ્ટ 7 દિવસ એ લોકોએ આઈ થિંક દિવસ અને રાત એક કર્યા છે. ટાઈમ જોયો નથી ગયાની પાછળ. અને એના માટે એક આજે ઇનોગ્રેશન નાની સેરેમની રાખી છે. હું રિક્વેસ્ટ કરીશ ઓલ ઓફિસ બેરર પ્લીઝ કમ ઓન ડાયસ. સીએ ભાઈ નિલેશભાઈ ચાવડા પ્લીઝ કમ ઓન ડાયસ. નિલેશભાઈને પણ સાથે લેતા આવજો. અને દીપ છેડા ઇઝ અ કન્વીનર ઓફ પબ્લિકેશન. આઈ રિક્વેસ્ટ દીપ છેડા પ્લીઝ કમ ઓન ડાયસ. અને આજના સ્પીકર આપણા નીતિનભાઈ, હું તમને રિક્વેસ્ટ કરીશ. ફ્રેન્ડ, એક એસોસિએશન અમારું એસોસિએશન છે જેને જે બજેટની બધા પ્રોવિઝન ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી સાથે પ્રેઝન્ટ કરે છે. તો આજે આપણે આ બુકનું એક નાનું શું વિમોચન કરીએ.
I will request Kanjibai Rita and Meet Rita also to please join for the આટલા રિઝનેબલ રેટમાં જે મળે છે એનું વન ઓફ ધ ક્રેડિટ અમારા પ્રોગ્રામના જે સ્પોન્સર ઇન્વેન્ચર ગ્રોથ સિક્યોરિટીઝ લિમિટેડ રિયલી લાસ્ટ 6 થી 7 વર્ષમાં એમને એક ફોન કરીએ છે અને આખા પ્રોગ્રામનું જે એક્સપેન્સીસ હોય છે એ બેર કરીને છે અને આપણા સમાજની વન ઓફ ધી મોસ્ટ ફાસ્ટ ગ્રોઈંગ અને મોસ્ટ ડિસિપ્લિન્ડ લિસ્ટેડ એન્ટિટીમાંથી વન ઓફ ધી એન્ટિટી છે ઇન્વેન્ચર ગ્રોથ સિક્યોરિટીઝ. હું એસોસિએશનના બિહાફ પર એમનો ધન્યવાદ કરું છું. હું કાંજીભાઈ મીત કાંજીચેરા ઇઝ નોટ ધેર વિથ અસ. કાંજી રીટા સોરી કાંજીભાઈ રીટા મીત રીટા પાર્થ રોમિલ અને અરવિંદ પાર્થ રોમિલ અને અરવિંદને રિક્વેસ્ટ કરીશ. અરવિંદભાઈ પ્લીઝ અરવિંદભાઈ સીએફઓ છે એમને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ ડાયસ પર આવે અને બધા ઓફિસ સીએ ઓફિસ દ્વારા સીએ ગૌતમ મોતા અને સીએ હર્ષ ડેડિયા એમને રિક્વેસ્ટ કરીશ એમનું ફેલિસિટેશન કરીએ. ફ્રેન્ડ્સ, ઇન્વેન્ચરે 1995માં પોતાનું સ્ટોક બ્રોકિંગ બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું. આજે વિધિન 30 યર્સ તેઓ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ, કમોડિટી બ્રોકિંગ, કરન્સી ડેરિવેટિવ અને મ્યુચ્યુઅલ ફંડમાં એક ખૂબ જ આગળ બિઝનેસ ધરાવે છે. તે ઉપરાંત ગ્રુપ રિયલ એસ્ટેટમાં પણ સારું અગ્રેસર છે. તેમનું જે શેર ટ્રેડિંગનું એપ છે ખૂબ જ ઇઝી અને ખૂબ જ સિમ્પલી ઓપરેટ કરી શકાય છે. સો